नमो उवसायाणं नमो लोये सव्वसाहुणं एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलं नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने आदिमं पृथ्वीनाथ मादिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभ स्वामिने नमस्तुमः ऋषभ स्वामिने નમસ્તુમઃ. સરસ્વતી માતાને પ્રણામ. આઈમ નમઃ. આપણે સૌ મુનીશ્વર સ્વામી ભગવાનના દર્શન કરીએ. નમો જીનાનમ, નમો જીનાનમ. વી વિલ ગેટ સ્ટાર્ટેડ. તો અત્યાર સુધી આપણે બધા ભાવનાઓનું ચિંતન કરતા હતા. શાસ્ત્રમાં મુખ્યત્વે 12 ભાવનાઓ કહી છે. આ ભાવનાનો આશય શું છે? આનું ચિંતન મનન કરતા કરતા આત્મા પોતે એના અસલી સ્વરૂપને પામે. અને ઘણા જ આત્માઓ આ ભાવનાઓથી ભાવિત થઈને પોતાના ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળ જ્ઞાનને પ્રગટીકરણ કર્યું છે. તો આપણે આજે સંસાર ભાવના લઈશું. સંસાર ભાવના લેવા માટેનો આશય એ છે કે સંસાર માટેની આપણી જે ખોટી માન્યતા છે એ માન્યતા નીકળી જાય અને સંસારનું અસલી સ્વરૂપ બહાર આવે. એના માટે થઈને આપણે સંસાર ભાવના લઈશું. તો એમાં શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતો શું કહે છે? સંસાર દાવા નલદાહનીરમ સમોહ ધૂલી હરણી સમીરમ માયાર સાદા રણસારસીરમ નમામિ વીરમ ગિરિસારધીરમ નમામિ વીરમ ગિરિસારધીરમ. એટલે શાસ્ત્રકાર ભગવંતો સંસારને કઈ ઉપમા આપે છે? દાવા નળની ઉપમા આપે છે. વળી શાસ્ત્રકાર ભગવંતો બીજી કઈ કઈ ઉપમાઓ આપે છે સંસારને? ખારા સમુદ્રની, કાજળની કાળી કોટડીની, ઊંડી ખાઈની, ઘનઘોર જંગલની, આગથી ભરેલો દાવાનળ, જેલ સમાન, હોસ્પિટલ અને ઉકરડા. શ્રીમદજી કહે છે સકળ જગત છે એઠવત. એઠવત ક્યાં હોય? ઉકરડામાં. એટલે આવી ઉપમાઓ શાસ્ત્રકાર ભગવંતો સંસારને આપે છે. તો આપણને કેમ આ સંસાર સારો લાગે છે? શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતો કહે છે કે ખારા સમુદ્રમાં જો મીઠાશ મળે, કાજળની કોટડીમાં જો સફેદાઈ મળે, ઘનઘોર જંગલમાં જો નિર્ભયતા મળે, આગથી ભરેલા દાવા નળમાં જો શીતળતા મળે, જેલમાં જો શાંતિ મળે, હોસ્પિટલમાં જો નિરોગીપણું મળે અને ઉકરડામાં જો સુગંધ મળે, તો યત્કિંચિત સંસારમાં સુખ મળે. સંસારમાં સુખ શોધવું એટલે પાણી વલોવીને મલાઈ કાઢવા જેવું છે. આ ભવની ગમે એટલા ભવો તમે પાણીને વલોવો તો પણ પાણીમાંથી મલાઈ નીકળતી જ નથી. ગમે એટલા ભવો તમે રેતીને પીલો તો પણ રેતીમાંથી તમને તેલ મળતું જ નથી. એવી રીતે શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતો ત્રણેય કાળમાં એક જ વાત કરે છે કે સંસાર દુઃખ રૂપ છે, દુઃખ ફલમ છે, દુઃખાનું બંધી છે અને દુઃખની પરંપરાને સર્જનારો છે. એવા સંસારનું સ્વરૂપ કયું છે? તો આપણને કેમ સુખ લાગે છે? આપણને કેમ એમ થાય છે કે મારો સંસાર લીલોછમ રહે? હવે સંસારમાં ક્યાં ક્યાં આપણને સુખ લાગે છે, ક્યાં ક્યાં સુખનો ભાસ થાય છે, આપણે એ જોઈએ જરા ડિટેલમાં. શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતો તો શું કહે છે કે આખો સંસાર એ એક નાટક જેવો છે. નાટક એટલે જેમાં કાંઈ ટકે નહીં એવો નાટક જેવો. સ્વપ્નવત એટલે ઇલ્યુઝન. there is an illusion, there is a misconception of happiness. પણ સંસારમાં સૌથી પહેલું તો બધાને શું વાલું છે? સામા સુખ દેખાય છે? પોતાના શરીરમાં. સાચું સુખ તે જાતે નર્યા. એટલે નિરોગી શરીર એ સુખનું સ્થાન. નિરોગી હોય તો પણ એ સુખનું સ્થાન છે ખરું? આપણે એ જોઈએ. શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? આ શરીર એક એટલો વળગાડ છે. વળગાડથી છૂટવું જોઈએ આત્માએ. પણ આપણે સમજો માની લીધું કે આ શરીરમાંથી મને સુખ મળવાનું છે,
તો શરીરમાંથી કેવી રીતે સુખ માણવાનો? ઇન્દ્રિયોના માધ્યમથી. થ્રુ અવર 5 સેન્સીસ we get a perception of happiness. It's a perception, but we get a perception of happiness. તો આપણે એક એક ઇન્દ્રિયોને લઈએ કે આ ઇન્દ્રિયોના માધ્યમથી મળતું એ સાચું સુખ છે કે સુખાભાસ છે. સૌથી પહેલી ઇન્દ્રિય એ સ્પર્શેન્દ્રિય. સ્પર્શેન્દ્રિય આખા શરીર ઉપર કવર છે અને આ સ્પર્શેન્દ્રિયનો જે રસ છે એ એટલો ડીપ રૂટેડ છે, કેમ કે એકેન્દ્રિયના ભાવથી માંડીને પંચેન્દ્રિય સુધી સ્પર્શેન્દ્રિય તો હંમેશા મળે છે ને મળે છે. એકેન્દ્રિય એટલે સ્થાવર કાંઈને પણ સ્પર્શેન્દ્રિયનું તો સુખ મળે જ છે અને માટે જ આનું સુખ જબરજસ્ત લાગે છે માણસને. શાસ્ત્રકાર ભગવંતો શું કે આનું ઉદાહરણ આપે છે શાસ્ત્રમાં કે સ્પર્શેન્દ્રિયના રસમાં લોલુપ થયેલા જીવો કેવા મૃત્યુને શરણ થાય છે. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે હાથીનો. હાથીને પકડવા માટે એના શિકારીઓ એટલે પોચર્સ, હાઉ ડુ દે કેચ ધ એલિફન્ટ? તો હાથીના જવાના માર્ગમાં એ લોકો એક ઊંડો ખાડો ખોદી દે છે અને ઊંડા ખાડાને પછી કૃત્રિમ ઘાસથી કવર કરી નાખે, ફેક ગ્રાસ. દે ડિગ અ બિગ હોલ એન્ડ દે કવર ધ હોલ વિથ ફેક ગ્રાસ. અને હાથીના આવવાના રસ્તામાં સામે હાથીણીને ઊભી રાખે છે. એટલે હાથીણીને જોતા જ કામાતુર એવો હાથી એના સ્પર્શની ઈચ્છા કરે છે અને દોટ મૂકે છે હાથીણીને સાથે સ્પર્શેન્દ્રિયનું સુખ ભોગવવા માટે. હવે હાથી કઈ ઈર્યા સમિતિપૂર્વક તો ચાલે નહીં, સામે જોતો જોતો ચાલે અને ખાડામાં પડી જાય. જેવો એ ખાડામાં પડે એટલે શિકારીઓ એને પકડી લે. ખાડામાં પડતાની સાથે જ હાથી મરણને શરણ થઈ જાય છે. તો આ હાથીની વાત નથી. આપણે પણ આ સંસારરૂપી ખાડામાં સ્પર્શેન્દ્રિયના સુખ માટે જ પડી ગયા છીએ. એક સ્પર્શેન્દ્રિયના ક્ષણિક સુખ માટે આખો સંસાર માંડી દીધો અને સંસારના ખાડામાં પડ્યા. એટલે આ સ્પર્શેન્દ્રિયના સુખમાં સુખ નથી, સુખાભાસ છે. હવે સ્પર્શેન્દ્રિય પછી બીજી ઇન્દ્રિય એ રસનેન્દ્રિય. રસનેન્દ્રિય એક એવી ભયંકર ઇન્દ્રિય છે કે એની લોલુપતાને માટે જીવ કેવા કેવા કર્મો બાંધે છે, ક્યાં ક્યાં ભટકે છે, શું નથી કરતો આ રસનેન્દ્રિયની લોલુપતા માટે. રસનેન્દ્રિયની લોલુપતા માટે જીવ ઘરમાં ખાય, રેસ્ટોરન્ટમાં ખાય, બહાર ખાય, આ બધે ખાવાની લોલુપતાને લઈને જ જીવ અઢળક કર્મ બંધ કરે છે. તો આ રસનેન્દ્રિયમાં ખરેખર સુખ છે ખરું? આપણે જરા એનો વિચાર કરીએ. રસનેન્દ્રિય ઇઝ ધ સેન્સેશન ઓફ ટેસ્ટ. તો મેડિકલી હાઉ ઇઝ ધીસ ટેસ્ટ સેન્સેશન પરસીવ્ડ? હવે સેન્સેશન, જેમ કે ગરમીનું સેન્સેશન આપણે પરસીવ કરવું હોય તો આ ચામડીની સાથે કોઈ ગરમ ઇસ્ત્રી, ગરમ વસ્તુ, ગરમ તવેથી કાંઈ બી લાગી જાય તો વી ગેટ અ સેન્સેશન ઓફ હીટ, ગરમી લાગે તમને. એવી જ રીતે સ્વાદને અનુભવવા માટે there has to be some perception. The area of perception is the oral cavity, mouth. હવે this perception is perceived by things called taste buds. Our taste buds are situated where they are predominant. This is a little bit of a medical knowledge, but we will understand how medically this works, how scientifically this works. So the taste buds are predominantly located on the tongue, on the top of the tongue, which is called the dorsum of the tongue. Predominantly it's on the tongue. Then it is in the soft palate, which is the roof of the mouth. Then it's there in the walls of the throat, in the walls of the pharynx and the epiglottis and the inner surfaces of the cheeks. Okay? So bottom line is all the taste buds are in the oral cavity. Atla area ni andar જ બધા taste buds છે. So how is taste sensation perceived? When the tongue comes in contact with any food particles. So the tongue comes in contact with the food particles, then there's a stimulus that is created, and that stimulus goes to the brain, and the brain perceives it as either it is sweet or sour or salt or spicy or bitter, whatever it is. So the brain does the functioning. This is sweet, this is sour, this is tasty. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી આપણે સમજીએ આ સ્વાદેન્દ્રિયનું શું ગેમ રમાય છે. દ્રવ્ય એટલે વસ્તુ, ઇટ્સ ધ નંબર ઓફ થિંગ્સ. સો આપણે એક વખત ભોજન કરવા બેસીએ ત્યારે કેટલા દ્રવ્યો વાપરે? કોઈ 3 વાપરે, કોઈ 5 વાપરે, વાપરીને 12-13 વાપરે, સમજો મેક્સિમમ. તો એ દ્રવ્યનો કોન્ટેક્ટ ક્યાં થાય?
Most of the taste is perceived by the tongue. There are about 10,000 taste buds on the tongue. સો એ ભોજન જે છે એનો ટંગ સાથે કોન્ટેક્ટ થાય એટલે ધ સ્ટિમ્યુલસ ઇઝ ક્રિએટેડ એન્ડ ઇઝ પાસ્ડ ઓન ટુ ધ બ્રેઇન. હવે એ કોન્ટેક્ટ થવા એટલે ક્ષેત્ર કયું થયું? આ ટંગ અને ઓરલ કેવિટી. હવે કાળ એટલે કેટલો સમય આ ભોજન આ ટંગ સાથે કોન્ટેક્ટમાં રહે? 1 મિનિટ, 2 મિનિટ, એક કોળિયો 1 મિનિટ કે 2 મિનિટ ટંગ સાથેના કોન્ટેક્ટમાં રહે. મોઢામાં ક્યાં સુધી રહે? તમે ચાવો નહીં, એને ગળી ન જાઓ ત્યાં સુધી મોઢામાં એ રહે. એટલે એનો સમય પણ કેટલો ક્ષણિક છે. અને ભાવ એટલે તમે એમાં જેટલો ભાવ રેડો એટલો. એટલે આ ખાવાના જે પદાર્થો છે એ મુખમાં અતિ અલ્પ સમય માટે રહે છે. 2 મિનિટ, 5 મિનિટ, આખું ભોજન કરતાં 15-20 મિનિટ થાય. એના દ્રવ્યો પણ પરિમિત છે, 2, 5, 10 દ્રવ્યો. સમય પણ ક્ષણિક છે અને એરિયા પણ આટલો છે. એમાં આપણે કેટલો રસકસ કરીએ છીએ અને એને લઈને કેટલા કર્મ બંધ કરીએ છીએ. શું આ યોગ્ય છે? જેવું આ ભોજન આ થ્રોટમાંથી નીચે જાય એટલે આખો ખેલ ખતમ. અહીંયાથી નીચે જાય, ઇટ ગોઝ ડાઉન ધ ઇઝોફેગસ એન્ડ ઇટ ગોઝ ઇન ટુ ધ સ્ટમક. સ્ટમકમાં there are no taste buds. The stomach doesn't even know what's going in there. સ્ટમકને માટે તમે કરિયાતું નાખો, દૂધપાક નાખો, શરબત નાખો, કરવું કારેલાનું કડવું શાક નાખો, મિષ્ટ બધું સરખું છે સ્ટમક માટે. તો ખાલી આટલા એરિયામાં ટેસ્ટનો કન્સેપ્શન છે, ટેસ્ટનું સેન્સેશન છે. આટલા સુખ માટે જીવ કેટલા કર્મ બંધ કરે છે. અને એ પણ ખરેખર સુખ છે ખરું? આ સુખને ભોગવવા માટે લોકો ગમે તે ખાય, ગમે ત્યારે ખાય, ગમે તેવી રીતે ખાય અને ગમે તેની સાથેનો સંયોગ કરીને ખાય. ગમે તે ખાય એટલે ભક્ષ્યનો પણ વિવેક નથી રાખતા. ગમે ત્યારે ખાય એટલે સૂર્યાસ્ત પછી પણ મજાથી ખાય. ગમે તેની સાથે સંયોજન કરીને ખાય એટલે દ્વિદળ ખાય તો પણ વિવેક નહીં. અને ગમે તેવી રીતે ખાય એટલે ઊભા ઊભા ખાય, ચાલતા ચાલતા ખાય, બોલતા બોલતા ખાય, વાંચતા વાંચતા ખાય. આ બધી વસ્તુઓનો નિષેધ કરેલો છે. એટલે સ્વાદેન્દ્રિયના સુખ માટે માણસ કેવા કેવા કર્મ બંધ કરે છે. અને ખરેખર આ ભોજનમાં સુખ છે ખરું? આપણે હવે ધર્મની દ્રષ્ટિએ જોઈએ કે ભોજનમાં સુખ છે ખરું? ભોજનનો એક પદાર્થ લઈએ, શાસ્ત્રમાં જ આનું વર્ણન આવે છે કે ચલો સમજો રસગુલ્લામાં સુખ છે. આપણે એમ માનીએ કે રસગુલ્લા ખાવાથી મને સુખ મળવાનું. રસગુલ્લામાં સુખ છે. જો રસગુલ્લામાં સુખ હોય તો દુનિયાના બધા જ લોકોને રસગુલ્લા ખાતાની સાથે સુખ મળવું જોઈએ. દુનિયાના બધા લોકોને રસગુલ્લા ખાતા સુખ મળે છે ખરું? દુનિયાના બધા લોકોને રસગુલ્લા ખાતા ખાતા સુખનો અનુભવ થાય છે? ના, ઘણા લોકોને રસગુલ્લા ભાવતા જ નથી. તો રસગુલ્લામાં સુખ હતું તો ગયું ક્યાં? અમુક લોકોને પૂરણપોળીમાં સુખ લાગે તો પૂરણપોળીમાં સુખ છે ખરું? તો બધાને ઇટ શુડ બી અ યુનિવર્સલ ટ્રુથ કે ભાઈ બધાને પૂરણપોળી ખાતા સુખ લાગે. એમાં જો સુખ માન્યું તો જેમ વધુ ખાતા જાઓ એમ સુખ વધતું જવું જોઈએ. જેમ કે કોઈની પાસે $1000 હોય, પછી 10,000 થયા તો એને વધારે પૈસા મળ્યા એવું લાગે ને. 10,000ના 1 લાખ થયા તો એને એમ થાય કે મને વધારે પૈસા મળ્યા. તો રસગુલ્લા ખાતા જ જાઓ તો વધારે ને વધારે સુખ મળવું જોઈએ. તો 10-15 ખાઈ લીધા પછી આપણને એમ થાય કે અરે ના ભાઈ હવે નહીં આપો, મને હવે ઉલટી થશે. તો સુખ હતું તો સુખ ગયું ક્યાં? વળી બહુ ખાવાથી ત્યારે ને ત્યારે પેટમાં દુખવા આવે તો એ સુખ તરત જ દુઃખમાં પરિણમ્યું. તો રસગુલ્લામાં સુખ આપવાની તાકાત હતી તો રસગુલ્લાનું સુખ ગયું ક્યાં? વળી તમે ભરપેટ ભોજને બેઠા હોય તો તમને સુખ લાગતું નથી. પેટ ભરીને બેઠા હોય તો આપણે એમ થાય કે ભાઈ મને હવે રસગુલ્લા નહીં આપો, મને નથી ખાવું, મને નથી ભૂખ. એટલે શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે ભૂખનું દુઃખ ઉત્પન્ન કર્યું તો ભોજનનું સુખ લાગવાનું. ભૂખનું દુઃખ પહેલા જોઈએ તો ભોજનનું સુખ લાગે. સુખ પણ સુખ નથી, સુખાભાસ છે. ઇટ ઇઝ જસ્ટ એન ઇલ્યુઝન ઓફ હેપીનેસ. આમાં સુખ નામની વસ્તુ છે જ નહીં. તૃષ્ણાનું દુઃખ હતું તો પાણી પીવાનું, તરસ છીપાવવાનું તમને સુખ લાગ્યું. થાકનું દુઃખ હતું શરીરમાં તો આરામ કરવાનું સુખ લાગ્યું. એટલે પહેલા ભૂખનું દુઃખ હોવું જોઈએ, પહેલા તૃષાનું દુઃખ હોવું જોઈએ, પહેલા થાકનું દુઃખ હોવું જોઈએ તો ભોજન, પાણી, આરામનું તમને સુખ લાગે. એટલે આ સુખ નથી, આ સુખાભાસ છે.
શાસ્ત્રકાર ભગવંતો ક્ષણે ક્ષણે આપણને કહે છે કે આ ભોજનની લોલુપતાને માટે આત્માઓ કેવા કર્મ બંધ કરે છે. ખરેખર ભોજનમાં સુખ આપવાની તાકાત જ નથી. ભોજન મેળવવા કરતાં ભોજનના ત્યાગમાં ઘણું સુખ છે. માટે શાસ્ત્રના પાને પાને તપશ્ચર્યાનો ગુણ બતાવેલો છે. અને માટે જ જૈનો માટે તપશ્ચર્યા એ પરમ છે. દાન, શીલ, તપ અને ભાવમાં તપને કેટલું બધું મહાત્મા આપ્યું છે. આજે પણ વર્ષી તપના મહાન તપસ્વીઓના આપણે કેટલા ગુણગાન કરીએ છીએ, કેમ કે ભોજનના ત્યાગમાં સુખ છે. ભોજનના આરોગ્યમાં સુખ નથી, ભોજનના ત્યાગમાં સુખ છે. હવે આ ભોજન રસનેન્દ્રિય પછી બીજી ઇન્દ્રિય આવે છે જ્ઞાનેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિયનું તો બહુ મહત્વ નથી, કારણ કે લોકોમાં એટલા લોલુપ નથી થતા. પણ એના પછી ચક્ષુરેન્દ્રિય. માણસને શું થાય છે, માનવીને જ્યાં બહાર નજર ગઈ નથી, સારું સૌંદર્ય, સારું રૂપ, સારા પ્રાકૃતિક દ્રશ્યો, ટીવી, વિડીયો, પિક્ચર, નાટક, આ જોવામાં એને સુખ લાગે છે. શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતો તો કહે છે કે આખું સંસાર જ એક નાટક છે. નાટક એટલે ના ટકે એને નાટક કહેવાય, જે ટકે નહીં એને નાટક કહેવાય. એટલે શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતો શું કહે છે, આ સંસાર જ એક મોટું નાટક છે. આ સંસારમાં જ રોજે રોજ નવા નવા પિક્ચરો ને નવા નવા ખેલ થયા કરે છે. તું આ નાટકમાં શું ટાઈમ બગાડે છે? ચક્ષુરેન્દ્રિય શાને માટે આપી છે? ચક્ષુરેન્દ્રિય ખાલી એક જ વસ્તુ માટે આપી છે, પ્રભુના સૌંદર્ય અને પ્રભુના અદ્ભુત રૂપ નિહાળવા માટે, અને પ્રભુની આંખોમાંથી નીતરતી કરુણા, દયા, પ્રેમના અમી ઝરણો જે નીતરી રહ્યા છે એના દર્શન કરવા માટે ચક્ષુરેન્દ્રિય આપી છે. બાકી બીજું કાંઈ જોવામાં સાર્થકતા છે જ નહીં, એમાં સુખ છે જ નહીં. ટીવી જોવાથી જો સુખ મળતું હોય તો 5 કલાક, 6 કલાક, 10 કલાક એક સરખા ટીવી જુઓ તો તરત જ આંખો દુખવા આવે છે, તરત જ માથું ભમવા માંડે છે. તો સુખ હતું તો સુખ ગયું ક્યાં? એ તરત જ દુઃખ રૂપે પરિણમ્યું. એટલે આ બહારના કોઈ પદાર્થો જોવામાં સુખ છે જ નહીં. ઇટ ઇઝ અ સુખાભાસ, ઇટ ઇઝ એન ઇલ્યુઝન. કેમ કે મને કોઈ પિક્ચર ગમે, બીજાને કોઈ બીજું પિક્ચર ગમે, કોઈને ત્રીજું પિક્ચર ગમે, તો એ બધામાં સુખ હોત તો બધાને સરખું સુખ મળવું જોઈએ, પણ નથી મળતું. એટલે શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતો કહે છે કે આ ચક્ષુરેન્દ્રિયના સુખાભાસની પાછળ તું તારો સમય નહીં વેડફ, એમાં સુખ છે જ નહીં. ચક્ષુરેન્દ્રિય પછી છેલ્લી ઇન્દ્રિય છે શ્રોતેન્દ્રિય. શ્રોતેન્દ્રિયના સુખ માટે તો જીવ શું નથી કરતો. આ કોન્સર્ટમાં ગયો, ઓલી કોન્સર્ટમાં ગયો, આ મ્યુઝિક સાંભળ્યું. ખરેખર એમાં સુખ છે ખરું? શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતોના આશય પ્રમાણે ખાલી સુખ એક જીનવાણીમાં છે. જીનવાણીનું શ્રવણ અને જીનવાણીનું ચિંતન મનન અને એનું આચરણ, એમાં જ પરમ સુખ છે. આપણે એકત્વ ભાવનામાં જોઈ ગયા કે નમી રાજર્ષિને અવાજ સહન નહોતો થતો, અને જેવા 10 કંકણ 5 કંકણમાંથી 1 કંકણ થઈ ગયું, કંકણોનો અવાજ ખમી ગયો તો એને શાંતિ લાગી. એને વધારે અવાજ કોલાહલ લાગ્યો. હવે એને કોલાહલ લાગ્યો તો આપણને એમાંથી કેવી રીતે સુખ લાગે છે? એને થયું કે ના, એકલાપણામાં જ સુખ છે, જ્યાં કોઈ અવાજ નથી અને આત્માનો નાદ સાંભળવો, એમાં જ સુખ છે. એટલે શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતો આ 5 ઇન્દ્રિયના માધ્યમથી આપણને જે સુખાભાસ લાગે છે, શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતો કહે છે કે આમાં સુખ નથી, આમાં સુખાભાસ છે, આમાં સુખનું ઇલ્યુઝન છે. ઇટ ઇઝ અ મિસકન્સેપ્શન કે આની અંદર સુખ રહેલું છે. એટલે આપણને વારે વારે મહર્ષિ ભગવંતો જગાડે છે કે હે આત્મા, તું જાગી જા, આ 5 ઇન્દ્રિયોનો સદુપયોગ કર. સદુપયોગ શું કરવાનો? ઇન્દ્રિયોને વશમાં રાખવાની, ઇન્દ્રિયોને સત્કાર્યોમાં જોડવાની, અને અંતે ઇન્દ્રિયોને અંતર્મુખ કરવાની. અંતર્મુખ, અંતરપ્રવેશ અને અંતરલીન દશામાં જવાનું, તો જ આપણને આત્મામાં રહેલું સાચું સુખ જણાશે. એટલે દેહ અને દેહના માધ્યમથી ઇન્દ્રિયોથી મળતું સુખ એ બધું સુખ નથી, એ તો આપણે જોઈ લીધું. હવે these ઇન્દ્રિયસ આર પાવર હાઉસીસ ફોર પાવરફુલ ઇન્ફ્લક્સ ઓફ કર્મ. અને બાહિરાત્મક દશામાં ગયેલી આ ઇન્દ્રિયો એ બધા અશુભ કર્મનો આશ્રવ કરે છે અને અશુભ કર્મને જ અંદર ગ્રહણ કરે છે. એટલે એ બધાનો ત્યાગ કરી લઈએ. હવે શરીર પછી સૌથી બીજું માધ્યમ કયું છે જેમાં આપણને લાગે છે સુખ?
એ પૈસાનું માધ્યમ છે. પ્રાય કરીને બધા મનુષ્યો દિવસભર પરિશ્રમ શાને માટે કરે છે? પૈસા મેળવવા માટે. આ બહાર જે દોટ લગાવી છે આપણે સંસારમાં, શાને માટે? પૈસા ભેગા કરવા માટે. કારણ કે આપણું આશય શું છે કે પૈસાથી મને સુખ મળશે. આપણો વિશ્વાસ એવો છે કે જેટલા પૈસા વધારે એટલું મારે સુખ વધારે, જેટલા પૈસા હું ભેગા કરીશ એટલું મને સુખ વધારે મળશે, મને શરણ વધારે મળશે, મને શાંતિ વધારે મળશે. શું પૈસામાં સુખ છે ખરું? જો પૈસામાં સુખ હોય તો જેની પાસે સૌથી વધારે પૈસા છે એ સૌથી વધારે સુખી હોવો જોઈએ. જેની પાસે પૈસા નથી એ સૌથી વધારે દુઃખી હોવો જોઈએ. શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતો આપણને દાખલો આપે છે પુણ્ય શ્રાવકનો. રાજગૃહી નગરીમાં પ્રભુ મહાવીર સ્વામીના કાળમાં પુણ્ય નામે એક શ્રાવક રહેતો હતો. એ પુણ્યો શ્રાવક તો બહુ જ શ્રીમંત હતો, અઢળક પૈસા હતા, અઢળક સંપત્તિ હતી. પણ પ્રભુ પાસે એને પરિગ્રહ પરિમાણ વ્રતનું મહાત્મ્ય સમજ્યું. એટલે એને પ્રભુ પાસે ઊભા રહીને પરિગ્રહ પરિમાણ વ્રત લીધું અને સામાયિક વ્રત લીધું. પરિગ્રહ પરિમાણ વ્રતમાં એને એવું વ્રત લીધું કે હું એક પણ પૈસો મારી પાસે નહીં રાખું. રાત્રે સુવે ત્યારે એની પાસે એક પણ પૈસો નહીં, કોઈ મૂડી નહીં, કોઈ બેંક બેલેન્સ નહીં. રોજ ઉઠે એટલે રૂની કાંતિ કાતે એમાં, અને એ જે વેચે પૂણી એમાં એને જે પૈસા આવે એમાંથી એને ચાલવાનું, એનો દિવસનો ગુજરાન. એના માટે પૂણી કાંતતો તો એના માટેનું નામ પડી ગયું પુણ્યો શ્રાવક. એટલે રોજ એ કેટલી પૂણી કાંતે? એને 12 દોકડા મળે એટલું જ. 12 દોકડા એટલે એ કાળમાં ₹1.25. ₹1.25 એ જઈને આજના દિવસ પૂરતી એની સામગ્રી લઈ આવે ખાવા પીવાની. એના વડે એની પત્ની ભોજન બનાવે, એમાંથી પતિ પત્ની એક દિવસ ભોજન કરે, એક દિવસ સાધર્મિકને જમાડે. એટલું જ કમાય અને એટલું જ રાખે, ઘરમાં કોઈ પૈસા નહીં. પણ છતાં પુણ્યો મહાનિરાતની ઊંઘ કરતો હતો અને અદ્ભુત એવું સામાયિક કરતો હતો. સામાયિકમાં એનું અંતર્મુખ, અંતર પ્રવેશ ને અંતરલીનતા એટલી અદ્ભુત હતી કે ખુદ પરમાત્મા મહાવીર સ્વામી એના સામાયિકની પ્રશંસા કરે છે. આ સામાયિક ક્યારે પોસિબલ થયું? જ્યારે એની પાસે કોઈ પરિગ્રહ નહોતો, જ્યારે એની પાસે કોઈ પૈસા નહોતા, ત્યારે આવું અદ્ભુત સામાયિક પ્રાપ્ત થાય. એ જ નગરીનો રાજા મહારાજા શ્રેણિક, જેની પાસે અઢળક સુખ સંપત્તિ, અઢળક સુખ વૈભવ, રિદ્ધિ સિદ્ધિની કોઈ કમી નહોતી. એ મહારાજા શ્રેણિકને જ્યારે ખબર પડે છે કે મારે આવતા ભવે નરકમાં જવાનું છે. મહારાજા શ્રેણિક તો ક્ષાયિક સંકિતી આત્મા હતા, એટલે નરકના દુઃખથી એને દુઃખ નહોતું, પણ નરકમાં જઈને કોઈ પણ ધર્મ આરાધના નહીં થાય માટે એ કંપી ઉઠ્યા અને પરમાત્માને કહે છે, હે પરમાત્મા, કોઈ પણ રીતે મારી નરક નિવારો, કોઈ પણ રીતે મારે નરકમાં ન જવું પડે એવું કરો. પરમાત્મા એને 4 ઉપાયો બતાવે છે. એમાંનો એક ઉપાય છે કે જા તું પુણ્યની સામાયિક ખરીદીને લાવ. કથા તો ઘણી લાંબી છે. એટલે મહારાજા શ્રેણિક પુણ્યના દરવાજે જાય છે. નાનકડી અમથી ઝૂંપડીમાં પુણ્યો રહેતો હતો. પુણ્યો તો એકદમ અચંબો પામી ગયો કે ખુદ મહારાજા શ્રેણિક, મગધાદી નરેશ મારે ઘરે આવ્યા. મહારાજા કહે છે, પુણ્યા, મારે તારી એક સામાયિક ખરીદવી છે. હું મારી બધી માલ મિલકત ધન વૈભવ બધું તને આપી દેવા તૈયાર છું. તું કે એટલી સમૃદ્ધિ, કે એટલા પૈસા આપું તને, પણ મને એક સામાયિક આપી દે. પુણ્યો કહે છે, મહાત્મા, મને સામાયિકની શું કિંમત છે એ જ ખબર નથી. તમે જેને કહ્યું એને પૂછી આવો કે સામાયિકની શું કિંમત છે. મહારાજા શ્રેણિક જાય છે પરમાત્મા પાસે કે પુણ્યો તો સામાયિક આપવા તૈયાર છે, પણ એની કિંમત શું? પરમાત્મા કહે છે, હે શ્રેણિક, મગધની સમૃદ્ધિ શું, આખા વિશ્વની સમૃદ્ધિ આપી દઈશ તો પણ તું પુણ્યની એક સામાયિક નહીં ખરીદી શકે. એના પૈસા, એટલે એના પૈસાનું એને એટલે એક સેકન્ડ, મિચ્છામી દુક્કડમ. My apologies. I couldn't. મિચ્છામી દુક્કડમ. એટલે પુણ્યને પૈસા વગર અઢળક સુખ હતું અને મહારાજા શ્રેણિક પોતાની બધી સમૃદ્ધિ આપવા ગયા તો પણ એની નરકને નિવારી નહીં શક્યા. કારણ કે પરમાત્માએ કહ્યું, આખા વિશ્વની બધી સમૃદ્ધિ તું આપીશ તો પણ તું પુણ્યની સામાયિક નહીં ખરીદી શકે.
એટલે એમાં સુખ કોનું વધ્યું? જેની પાસે પૈસા હતા એનું સુખ વધ્યું કે જેની પાસે પૈસા નહોતા એનું સુખ વધ્યું? પરમાત્મા વારે વારે કહે છે કે હે આત્મા, આ ફોકટ પ્રયાસ નહીં કર, આ વૃથા પ્રયાસ નહીં કર. પૈસામાં સુખ નથી એવી ભ્રમણા તો ટાળીએ, એવી આપણી ખોટી મિસકન્સેપ્શન તો ટાળીએ. એટલે પૈસામાં સુખ નથી, સુખાભાસ છે. અને માટે જ જૈનોએ પરિગ્રહ પરિમાણ વ્રત નામનું 5મું વ્રત લેવાનું હોય છે. હવે પૈસા પછી બધાને બીજું શું વાલું હોય છે? કેમાં સુખનો આનંદ મળે છે? ઘરમાં. આપણને બધાને એમ થાય કે ઘર હોય તો મને સુખ મળી જાય. પૈસા હોય તો સુખ મળી જાય, ઘર હોય તો સુખ મળી જાય. ઘરમાં બી નાનું હોય એમાંથી મોટું થાય તો આપણને થાય વધારે સુખ, એનાથી મોટું થયું તો વધારે સુખ, એનાથી મોટું થયું તો વધારે સુખ. એવી ભ્રમણા છે. મોટા ઘરવાળાને પૂછી આવીએ કે તમે ખરેખર સુખી છો? તમને ખરેખર બધું સુખ મળી ગયું? આ ઘર છે ને એ ઉપાધિનું સ્થાન છે. ઉપાધિ, પારાવાર ઉપાધિ. ઘરમાં આજે આ ફૂટ્યું, કાલે અહીંયા તૂટ્યું, પરમ દિવસે અહીંયા કંઈ પડી ગયું, અહીંયા કંઈ ભાંગી ગયું. એટલે ઘર, આ મોટા ઘરો છે ને, they are like a sponge. They absorb all your time, all your attention and all your money. સમય, તમારો કિંમતી એવો સમય, તમારા બધા પૈસા અને તમારું બધું એટેન્શન, ફોકસિંગ બધું આ ઘરમાં જાય છે. ઘરમાં સુખ નથી તો પુણ્યો નાનકડા ઘરમાં સુખી કેમ હોત? અરે આપણે વિચારીએ તો આપણા સાધુ સાધ્વીજી ભગવંતો 2 ઘર એવા જેમને કોઈ એડ્રેસ જ નથી. એમને પૂછો મહાત્મા તમારું શું એડ્રેસ, તમે મને ક્યાં મળશો? એમનું કોઈ એડ્રેસ નથી, કોઈ રહેવાનો ઠેકાણો નથી. છતાં પણ એ પરમ સુખી છે. પરમ નિરાતે એ રાત્રે ઊંઘે છે. કેમ કે એમની પાસે આ કોઈ ઉપાધિ જ નથી. એમની પાસે એડ્રેસ છે ખરું એક. એમની પાસેનું એડ્રેસ છે એ સિદ્ધશિલા. સિદ્ધશિલા ઇઝ ધ પરમનન્ટ એડ્રેસ. બધા શુદ્ધ શ્રાવક શ્રાવિકાઓ અને સાધુ સાધ્વીજીનું એડ્રેસ એક જ છે, સિદ્ધશિલા. કારણ કે ત્યાં જ પરમ સુખ છે. બાકી આ ઈંટ માટી પથ્થરના ઘરોમાં કોઈ સુખ છે જ નહીં, સુખાભાસ છે. વળી શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આપણને બીજું સુખનું માધ્યમ શું લાગે છે? વસ્ત્ર. વસ્ત્રમાં આપણને સુખી થવાની શક્તિ છે ખરી, પણ આપણું મિસકન્સેપ્શન છે કે વસ્ત્ર હોય તો મને સુખ મળે. સમજો કે ઇન્ડિયામાં રહેલા આપણા સગાવાલાઓએ કોઈએ લેટેસ્ટ ફેશનના મોંઘામાં મોંઘા કપડાં લીધા એમ માનીને કે આપણે એ પહેરીને ખૂબ સુખી થશું. હવે 2 વર્ષ સુધી કોઈનું આવવા જવાનું થયું નહીં અને 2-3 વર્ષ પછી કપડાં આવ્યા તો ત્યારે શું થાય? આઉટ ઓફ ફેશન, આઉટ ઓફ ડેટ. હવે એ પહેરવામાં આપણે સુખી થશું? આપણને મજા આવશે? કાં તો સમજો લેટેસ્ટ ફેશનના કપડાં આવી ગયા, મોંઘામાં મોંઘા કપડાં આવી ગયા અને તમે તમારી પાર્ટીમાં પહેરીને ગયા, સામેથી જ કોઈ બીજું એ જ કપડાં પહેરીને આવે તો તમને સુખ લાગશે? તમને આનંદ લાગશે? અરે સાધુ સાધ્વીજી ભગવંતો તો પરમ પવિત્ર, અતિ નિર્મળ શુદ્ધ એવા સફેદ વસ્ત્રોમાં કેવા સુશોભિત લાગે છે, કેવા સુખી છે, પરમ આનંદમાં છે. સુખ એ તો એ સફેદ સુખ સામા છે, પરમાત્માના વેશમાં જ સુખ છે. એ એક જ વેશ એવો છે કે જેમાં તમને પરમ સુખ મળશે. એ એક જ સ્થાન પરમાત્માનું એવું છે કે જ્યાં પરમ શાંતિ મળશે. એટલે આપણે જ્યાં ફાંફા મારીએ છીએ સંસારમાં કે મને દેહના માધ્યમથી સુખ મળશે, ઇન્દ્રિયોના માધ્યમથી સુખ મળશે, પૈસાના માધ્યમથી સુખ મળશે, ઘરના માધ્યમથી સુખ મળશે, વસ્ત્રના માધ્યમથી સુખ મળશે, આ ક્યાંય સુખ છે જ નહીં. આ કોઈમાં સુખ આપવાની તાકાત જ નથી. ઇટ ઇઝ જસ્ટ એન ઇલ્યુઝન. વળી આપણને લાગે છે કે મારા મિત્રોથી મને સુખ મળશે, સગાવાલાથી મને સુખ મળશે. હવે એની તો અઢળક કથાઓ છે શાસ્ત્રમાં કે શું સગાવાલા સુખ આપવા માટે સમર્થ છે ખરા? તો આપણે નાના હતા ત્યારે બીજા મિત્રો, વળી સ્કૂલમાં ગયા ત્યારે બીજા મિત્રો, કોલેજમાં ગયા ત્યારે બીજા મિત્રો, લગ્ન થઈને પરણ્યા ત્યારે બીજા મિત્રો. તો જો મિત્રમાં જ સુખ હોય તો એક જ મિત્ર રાખવા હતા ને. શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? ધર્મ એક જ મિત્ર એવો છે કે જેને પામવાથી તને હંમેશા નિરંતર અડધી રાત્રે પણ તને એમાંથી જ સુખ મળવાનું છે. માટે આ બધા મિત્રોની આશા છોડી દે અને ધર્મને મિત્ર બનાવ.
ધર્મરૂપી મિત્ર તારો ક્યારેય છોડશે નહીં તને, હંમેશા તારી સાથે રહેશે અને હંમેશા તને મદદ કરશે. એટલે આ બધામાંથી સુખની ભ્રાંતિ આપણે તોડી નાખીએ, સુખની ભ્રમણા આપણે તોડી નાખીએ અને સાચા સુખની શોધ કરીએ. હવે સુખનું ઉત્પત્તિ સ્થાન શું છે? આપણે કહીએ કે સંસારમાં સુખ નથી, પણ આ બધું ઊભું ક્યાંથી થયું? વોટ ઇઝ ધ રૂટ કોઝ ઓફ સુખ, ઓફ ધીસ સંસાર? સુખનું મૂળ કારણ છે ઈચ્છા, સ્પૃહા, તૃષ્ણા, આશા, અપેક્ષા. સંસાર એટલે ઈચ્છાઓનો મહાસાગર, ઈચ્છાઓનો મોટો ઢગલો એટલે સંસાર. ડિઝાયર ઇઝ ધ રૂટ કોઝ ઓફ ઓલ સંસાર. સંસારમાં આપણે જોઈએ એક ઈચ્છા જાગી, એ ઈચ્છાની પૂર્તિ કરવા માટે બીજી 2 નવી ઈચ્છા ઉત્પન્ન થઈ. એ 2 નવી ઈચ્છા પૂરી કરવા ગયા ત્યાં 4 નવી ઈચ્છા ઊભી થઈ. 4 નવી ઈચ્છાઓ પૂરી કરવા ગયા ત્યાં 8 નવી ઈચ્છાઓ ઊભી થઈ. માણસને શું થાય છે? હું લગ્ન કરું તો મને સુખ મળી જશે. લગ્નનું સુખ માન્યું, લગ્નમાં સુખ માન્યું એટલે એમ થાય કે ના, એક જ ઈચ્છા છે, લગ્ન કરી જો એટલે મને સુખ મળી જશે. એ ઈચ્છા પૂરી કરવા માટે શું ઈચ્છા કરવી પડે કે ના ભાઈ, લગ્ન કરવા માટે મારે સારું ભણવું પડે, પૈસા કમાવા પડે. તો ભણવા માટે શું કરવું પડે? ભણવાની ઈચ્છા માટે સારી કોલેજમાં જવું પડે. સારી કોલેજમાં જવા માટે સારી સ્કૂલમાં જવું પડે. સારી સ્કૂલમાં જવા માટે સારા ટ્યુશન્સ રાખવા પડે, બહુ મહેનત કરવી પડે, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં ભાગ લેવો પડે. એને માટે ઘરે સારું ભોજન જોઈએ, પૈસા જોઈએ. એટલે એક ઈચ્છાની પાછળ અનંતી ઈચ્છાઓ ભેગી થઈ ગઈ. અરે ચલો સમજો કે પુણ્યના ઉદયથી તમારા લગ્ન થઈ ગયા એટલે સુખ મળી ગયું. હવે લગ્ન થઈ ગયા પછી એમ થાય કે ના ના, હવે હજી સુખ નથી મળ્યું. હવે શું જોઈએ? મારે પૈસા જોઈએ. એટલે કમાવાની દોટ લાગે. પૈસા મળી ગયા પછી સુખ મળી ગયું? ના ના, હવે તો મારે ઘર જોઈએ. ઘર મળી ગયું એટલે સુખ મળી ગયું? ના ના, હવે તો મારે બાળકો જોઈએ. બાળકો ઉત્પન્ન થયા પછી બાળકોને ભણાવો, એને મોટા કરો. આપણે એમ થાય કે એમાં સુખ મળશે, એમાં સુખ મળશે. એ બાળકોને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, બધી રીતે સક્ષમ બનાવ્યા. પછી કોલેજમાં ગયા પછી એમ થાય કે ના, હવે સુખ મળી ગયું. ના, હવે એના લગ્ન કરો. લગ્ન થઈ ગયા, હવે સુખ મળી ગયું. ના, હવે એને ત્યાં બાળકો થયા અને એને મોટા. સુખ આમાં ક્યાંય છે જ નહીં. સુખ હંમેશા આપણાથી 2 ડગલા દૂર ને દૂર ખસતું જ જાય છે, ખસતું જ જાય છે. because it is an illusion. It is not happiness. It is an illusion. So it keeps moving away. જેમ ડેઝર્ટની અંદર એક મૃગજળની પાછળ માણસ દોડ્યા જ કરે, જેમ થાય અહીં હમણાં પાણી મળશે, અહીંયા આગળ પાણી મળશે, 2 ડગલા આગળ જઈશ તો પાણી મળશે. ક્યાંય પાણી છે જ નહીં. એવું જ આ સંસાર છે. એટલે ધ રૂટ કોઝ ઓફ ઓલ મિઝરી, રૂટ કોઝ ઓફ ઓલ સોરો ઇઝ ડિઝાયર, સ્પૃહા, તૃષ્ણા. અને એને માટે સ્વયં પરમાત્મા મહાવીર સ્વામીએ પોતાની અંતિમ દેશના, જેને ઉત્તરાધ્યાન સૂત્ર તરીકે આપણે કહીએ છીએ, એમાં 8મું અધ્યયન આવે છે. ઉત્તરાધ્યાન સૂત્રનું 8મું અધ્યયન તે કપિલ ઋષિ. કપિલ ઋષિના અધ્યયનથી પરમાત્મા આપણને તૃષ્ણાનું દુઃખ સમજાવી રહ્યા છે. પરમાત્માએ સ્વયં પોતાના મુખેથી કહેલું છે. એટલે આ કથા લઈએ જરા, કે કૌશાંબી નામે નગરી હતી. ત્યાં કાશ્યપ નામે પુરોહિત રહેતા હતા. તેની શ્રીદેવી નામની સ્ત્રી હતી. એની કુખે કપિલ નામે એક પુત્રનો જન્મ થયો. હવે આ કાશ્યપ પુરોહિત બહુ જ ગુણવાન અને પંડિત હતા, ખૂબ જ જ્ઞાની હતા, રાજ પુરોહિત હતા. એટલે રોજ રાજ દરબારમાં એને જવાનું અને એનો ઠાઠમાઠ વૈભવ ઘણું બધું હતું. પણ ક્રમશઃ કાશ્યપ પુરોહિત મૃત્યુ પામ્યા અને કપિલ હજી નાનો હતો. પણ કપિલ કાંઈ ભણ્યો નહોતો. એટલે મોટો થયો તો પણ કપિલને રાજપુરોહિતની પદવી નહીં મળી અને રાજાએ બીજાને રાજપુરોહિત તરીકે સ્થાપ્યા. એક દિવસ આ બીજા પુરોહિત પોતે પોતાની પાલખીમાં વૈભવ સાથે રાજ દરબારમાં જઈ રહ્યા છે. કપિલની માતા શ્રીદેવીએ આ દ્રશ્ય જોયું અને એની આંખમાંથી આંસુ વહેવા માંડ્યા કે અરે રે, મારા પતિનો પણ આવો જ વૈભવ હતો, મારા પતિ પણ આવી જ રીતે રાજમહેલમાં જતા હતા, પણ મારો પુત્ર તો કાંઈ ભણ્યો નહીં એટલે એને આ પદવી મળી નહીં. એટલે ખૂબ રડે છે. તો કપિલ પૂછે છે કે માતા, તમે કેમ રડો છો? તો કે તું કાંઈ ભણ્યો નહીં એટલે તને આ પદવી મળી નહીં. કપિલમાં એક ગુણ હતો,
પોતાની માતાનું દુઃખ એ જોઈ નહીં શક્યો. તો કે માતા તમે ચિંતા નહીં કરો, હું અવશ્ય ભણીશ અને હું પણ પંડિત થઈશ મારા પિતાની જેમ, અને હું પણ પાછી આ પદવી મેળવી લઈશ. તમે ચિંતા નહીં કરો, હું ભણીશ. માતા કહે છે તારે ભણવાનો સમય તો જતો રહ્યો, તે બાળપણ તો આખું રમત ગમતમાં વેડફી નાખ્યું, હવે તો કે ના માતા હું ભણીશ. તો કે છે કે અહીંયા તો આપણા બધા દ્વેષી રહે છે, તું એક કામ કર, શ્રાવસ્તી નગરીમાં જા અને ત્યાં તારા પિતાના મિત્ર છે ઇન્દ્રદત્ત બ્રાહ્મણ, એને ત્યાં તું ભણવા જા અને તું ભણી ગણીને પાછો આવ તો મે બી તને આ પુરોહિતની પદવી પાછી મળી જશે. એટલે કપિલ જાય છે શ્રાવસ્તી નગરીમાં, ઇન્દ્રદત્ત બ્રાહ્મણને ત્યાં જાય છે ભણવાના આશયથી. માતાનો પત્ર એને આપે છે. ઇન્દ્રદત્ત બ્રાહ્મણ ખૂબ ખુશ થાય છે કે ચલો મારા મિત્રનો પુત્ર આવ્યો છે, હું એને અવશ્ય ભણાવીશ. પણ ઇન્દ્રદત્ત બ્રાહ્મણ કહે છે કે ભાઈ મારી પાસે તને ખાવા પીવાની વ્યવસ્થા કરવાનું મને નહીં ફાવે. તો કે છે કાંઈ વાંધો નહીં, તારે ભણવું છે તો તારી ખાવા પીવાની વ્યવસ્થા હું કરું છું. એમ કરીને પોતાના એક મિત્ર શાલીભદ્ર નામે એક વણિક હતા, ખૂબ સમૃદ્ધ હતા, એને ત્યાં જઈને કહે છે કે આને જમવા કરવાની વ્યવસ્થા તમે કરી આપશો? શાલીભદ્ર કહે છે જરૂર, હું એમને જમવાની વ્યવસ્થા કરી આપું છું. એટલે કપિલને જમવાની વ્યવસ્થા થઈ ગઈ. એટલે કપિલ રોજ શાલીભદ્રની ત્યાં જમવા જાય અને ઇન્દ્રદત્ત બ્રાહ્મણની પાસે આવીને ભણવા માંડ્યો. શરૂઆતમાં તો બહુ જ સુંદર ભણવા લાગ્યો, પણ જે પુરાની આદતો હોય, પ્રમાદ પાછો પેસી ગયો અને એ ગયો. પ્રમાદ એટલે સૂઈ રહેવું, સૂયા કરવું, આળસ કરવી, એવું એને પ્રમાદ નથી કહેતા શાસ્ત્રકાર. શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતો કહે છે પોતાની જાગૃતિને ચૂકી જવું એ પ્રમાદ છે. પોતાની જાગૃતિ છે, પોતાની અવેરનેસ, એને ચૂકી જવું એને પ્રમાદ કહે છે. હવે કપિલ રોજ આ શાલીભદ્ર શેઠને ત્યાં જમવા જાય, ત્યાં એક યુવાન દાસી એને રોજ ભોજન આપતી હતી. એટલે અનુક્રમે કપિલ અને આ યુવાન દાસી બંનેને પરસ્પર સ્નેહ બંધાણો, બંનેને એકબીજાનું આકર્ષણ થઈ ગયું અને બંનેને કામ વાસના જાગી ઉઠી. એટલે બંને કામ ક્રીડા કરવા માંડ્યા. એટલે એમાં કપિલનું મન ભણવામાંથી ઉતરી ગયું. ઇન્દ્રદત્ત બ્રાહ્મણ એને ઘણું વારે છે કે કપિલ તું કેમ ભણતો નથી, પણ કપિલનું હવે મન ભણવામાં ચોંટતું નથી. હવે એનું મન આ બાજુ જ વિષય સુખ ભોગવવામાં જ જતું રહે છે. અનુક્રમે એક વખત ત્યાં મેળો ભરાય છે શ્રાવસ્તી નગરીમાં. એટલે આ દાસી કહે છે કે મારે એ મેળામાં જવું છે. જોવો એક ઈચ્છા શું કરે છે, મારે મેળામાં જવું છે. ગમે તેમ કરીને કપિલ તું થોડા પૈસા લઈ આવ, આપણે સુંદર વસ્ત્રો પહેરીએ અને મેળામાં જઈએ આનંદ મેળવવા માટે. કારણ કે એની બી પણ ભ્રમણા એ જ હતી કે મેળામાં જવાથી મને આનંદ મળશે. આપણને પણ એમ જ થાય છે કે સંસારરૂપ મેળામાંથી મને આનંદ મળશે. કપિલ કહે છે હું તો ભણ્યો નથી, તો કેવી રીતે પૈસા કમાવીશ, પૈસા મળાવશું ક્યાંથી? તો પછી દાસી કહે છે કે ના, એક કામ કરતું, આ નગરીનો જે રાજા છે એ રાજાને રોજ સવારે પહેલો જ જે બ્રાહ્મણ આવીને આશીર્વાદ આપે એને રાજા 2 માસા સોનું આપે છે. તો એક કામ કર, કાલે સવારે જા રાજા પાસે, તું તો બ્રાહ્મણ છે જ જન્મથી, તો બ્રાહ્મણને જઈને તું રાજાને જઈને આશીર્વાદ આપ, તને 2 માસા સોનું આપશે. એટલે કપિલને થયું કે આ સારો ઉપાય છે. એટલે બીજે દિવસે સવારે વહેલો ઉઠી અને જાય છે. પણ એની આગળ તો 4-5 જણા આવીને ઊભા થયા હતા. એટલે કપિલ પાછો ફરે છે. 2, 3, 4 દિવસ એમ પ્રયાસ કરે છે, પણ રોજ જ કોઈક ને કોઈક તો એની આગળ આવીને ઊભું જ રહે છે. અને રાજા તો ખાલી પહેલા જ બ્રાહ્મણને 2 માસા સોનું આપે. એટલે કપિલને થયું કે હવે શું કરવું. એટલે એ દિવસે તો એ નિશ્ચય કરીને સૂતો કે કાલે સવારે હું જ પહેલો થઈશ. એટલે રાત્રે સૂતો પણ નથી અને અડધી રાત્રે જ ચાલવા માંડ્યો. એને થયું કે ચાલ રાજ દરબારમાં રાજમહેલની બહાર જઈને પહેલો જ ઊભો રહું. એટલે અડધી રાત્રે ચાલવા માંડ્યો. એટલે ચોકીદારો એને પકડી પાડ્યો કે અરે તું આ રસ્તા પર અડધી રાત્રે કેમ ચાલે છે? તો એને કહ્યું કે ભાઈ હું તો રાજાને આશીર્વાદ આપવા જ. પણ ચોકીદારો માનતા નથી, કે છે નક્કી આ ચોર હશે, એને રાજમહેલમાં જઈને ચોરી કરવી હશે. પકડી પાડે છે, જેલમાં પૂરે છે. કપિલ બહુ વિનંતી કરે છે પણ ચોકીદાર માનતા નથી. ત્યારે કપિલને પશ્ચાતાપ થાય છે કે અરે રે, મેં આ શું કર્યું? મારી માતાને જો ખબર પડશે તો કેટલી દુઃખી થશે કે મારો પુત્ર આવી રીતે પકડાઈ ગયો. છતાં બીજે દિવસે રાજ દરબાર ખુલે છે અને ચોકીદારો આને લઈ જાય છે અને રાજા પાસે એને ઊભો રાખે છે અને કહે છે કે હે મહારાજા, આ ચોર છે, અમે આને ચોરી કરવા જતા પકડ્યો છે. એટલે મહારાજા જે હતા એ ખરેખર ન્યાયવાન મહારાજા હતા, દયાવાન મહારાજા હતા, નીતિ સંપન્ન મહારાજા હતા. એટલે મહારાજા કહે છે કે
હે કપિલ, મેં ચોકીદારની વાત તો સાંભળી, પણ તું તારી રીતની વાત પ્રસ્તુત કર. તારી શું વાત છે? એટલે કપિલનો બીજો ગુણ હતો. એની માતાએ કહ્યું તો કે કપિલ, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે પણ તું હંમેશા સત્ય જ બોલજે, ક્યારેય જૂઠું નહીં બોલતો, સત્ય જ બોલજે. એટલે કપિલને એ વાત યાદ આવી કે મારી માતાએ કહ્યું હતું કે ક્યારેય ખોટું નહીં બોલતો. એટલે કપિલ જે સાચે સાચું હતું બધું કહી દે છે કે હે મહારાજા, મારા પિતા કાશ્યપ પુરોહિત હતા, પણ હું કંઈ ભણ્યો ગણ્યો નહીં, એટલે મને પુરોહિતની પદવી મળી નહીં. અને ભણવા માટે હું આ શ્રાવસ્તી નગરીમાં આવ્યો. ઇન્દ્રદત્ત બ્રાહ્મણ પાસે ભણતો હતો, પણ એમાં દાસી સાથે મારો સંયોગ થઈ ગયો અને એને માટે થઈને પૈસાની જરૂર પડી, અને પૈસા માટે હું અહીંયા તમારી પાસે આવવા નીકળી પડેલો, પણ મને ચોકીદારોએ પકડી લીધો. પણ મહારાજા, ખાલી તમને આશીર્વાદ આપવાના આશયથી જ હું એ રસ્તા પર ચાલતો હતો, અને આપ હંમેશા પહેલા બ્રાહ્મણને જ આશીર્વાદ આપવાનો મોકો આપો છો, એટલે હું નીકળી ગયો. પણ મહારાજા, એમાં ચોકીદારે મને પકડી લીધો. એટલે પ્રાય કરીને શું થાય છે, તમે જ્યારે સાચું કહો, સાચા દિલથી કહો, તો એ વાત બેસી જાય છે માણસના મગજમાં. એટલે મહારાજાના મનમાં આ વાત બેસી ગઈ. મહારાજાને વિશ્વાસ થઈ ગયો કે ના, આ કપિલ જે કહે છે એ સાચું કહે છે. એ ચોરી કરવાનો તો નીકળો, એ મને આશીર્વાદ આપવા માટે નીકળેલો. એટલે મહારાજાને વિશ્વાસ થઈ ગયો કે ના, કપિલ સાચું કહે છે. એટલે મહારાજા એટલા ખુશ થઈ ગયા કે બિચારો નવયુવાન, એની મુશ્કેલી તો જુઓ, પૈસા નથી, કાંઈ નથી, અને એને માટે આવા ફાંફા મારે છે. એટલે ખુશ થઈને મહારાજાએ શું કહ્યું કે હે કપિલ, હું તારા પર ખુશ થઈ ગયો છું, તને જે જોઈએ તે માંગ. એટલે કપિલે કહ્યું, ખરેખર મહારાજા? તો કે હા, તારી વાત સત્ય છે, તારે જે જોઈએ તો તું માંગ. એટલે વળી વિચક્ષણ વિવેક એવો કપિલ કહે છે, મહારાજા, મને થોડો સમય આપો, હું તમને પછી વિચારીને કહું. મહારાજે કહ્યું, સારું, તું જેને વિચારીને કે, જા, નીચે બગીચો છે, બગીચામાં બેસી વિચારીને મને કહે તારે શું જોઈએ છે. મોટા ભાગના વિવેકી પુરુષો શું કે, કોઈ પણ તમને ક્યારેક કે કાંઈ માંગી લે તો કે વિચારીને કહીશ. કઈ પણ એમ જ કહેલું કે મહારાજા, વિચારીને તમને કહીશ. એવી રીતે કપિલે કહ્યું કે ના મહારાજા, વિચારીને કહીશ, અને નીચે ગયો બગીચામાં ગયો. પછી એને વિચારવા લાગ્યો કે મહારાજા તો 2 જ માસા સોનું આપે છે, લાવ 100 સોનામર માંગી લો. પછી થયું, ના, વળી 100 સોનામરથી ક્યારે પત્તો ખાય, 1000 માંગી લો. જો તૃષ્ણા કેવી વધતી જાય છે. એને થયું, ના ના, 1000થી ક્યાં પત્તો ખાય, 1,00,000 સોનામર માંગી લઉં. વળી હું કાલે લગ્ન કરીશ તો બાળકો થશે, બાળકોને મોટા કરવા પડે, એને ભણાવવા ગણાવવા પડે. એટલે એને થયું કે ના, 1,00,000 સોનામર માંગી લઉં. પછી થયું, 1,00,000થી બી નહીં પત્તો ખાય, એના કરતાં એકાદ ગામ માંગી લઉં. પછી થયું, ના ના, ગામમાં કોણ રહેતું હશે, એના કરતાં એક નગર માંગી લઉં. પછી થયું, ના ના, એના કરતાં શહેર જ સૌથી વધારે સારું. રાજા તો આપવા જ બેઠા છે, રાજા પાસે તો આટલા બધા નગરો છે, આટલા બધા શહેર છે, લાવ એક શહેર માંગી લઉં. તૃષ્ણા વધતા વધતા શહેર સુધી પહોંચી ગઈ. એમ થયું કે નાના શહેર હોય, એમાં મારી મોટી હવેલી હોય, મારો ઠાઠ બાઠ હોય, મારો એકલો વૈભવ હોય. એટલે થયું શહેર માંગી લઉં. ના ના, એના કરતાં અડધું રાજ્ય જ માંગી લઉં. એમ કરીને અડધા રાજ્ય સુધી પહોંચી ગયો. કે અડધું રાજ્ય હોય ત્યારે તો મારો ઠાઠપાઠ કેવો હોય, રાજા જેવો જ ઠાઠમાઠ હોય. પછી થયું કે ના, અડધું રાજ્ય હોય તો એ રાજા તો ઊભો જ રહ્યો, હું ને એ બંને સરખા. ના ના, મારે કોઈ પ્રતિસ્પર્ધી ન જોઈએ, મારે કોઈ વિરોધી ન જોઈએ. એને કરતાં આખું રાજપાટ જ માંગી લો, આખું રાજપાટ માંગી લો. કે જે રાજા તો આમે વૃદ્ધ થઈ ગયો છે, બહુ વખત રાજ્ય કર્યું, હવે રાજાને જ નીચે પદભ્રષ્ટ કરી નાખું અને હું રાજ સિંહાસન પર બેસી જાઉં. હું યુવાન છું. તૃષ્ણા વધતા વધતા 2 માસા સોનાથી વધતા વધતા રાજપાટ સુધી પહોંચી ગઈ. એને થયું કે આખું રાજપાટ જ માંગી લઉં અને રાજમહેલમાં જ હું જતો રહું. અને રાજાને ક્યાં, ત્યારે એના વિવેક ચક્ષુ ખુલે છે અને એમ થાય છે કે અરે રે કપિલ, તું આ શું કરવા બેઠો છે? જે દયાવાન, જે નીતિવાન રાજા તને કહે છે કે જે જોવે તે માંગ, એનું આખું રાજ્ય પડાવી લેવા બેઠો હું, આખું રાજ્ય જ માંગી લઉં અને રાજાને બિચારાને બેઘર કરી નાખું. ત્યારે કપિલને વિચાર આવે છે કે તૃષ્ણા ક્યાં સુધી પહોંચી જાય છે, તૃષ્ણાનો કોઈ અંત જ નથી. પછી વિચારે છે કે રાજપાટ, રાજમહેલ મેળવીને કરીશ શું? અંતે તો મારે બી છોકરાઓ થશે, મારા છોકરાઓ બી મોટા થશે
અને મારું પણ મૃત્યુ થશે, અને મારા પિતાનો જેમ અંતિમ સંસ્કાર કર્યો એમ મારા પુત્રો પણ મારો અંતિમ સંસ્કાર કરી કાઢશે. એટલે મળ્યું શું મને અંતે? મારે પણ અંતે આ ભવ છોડીને બીજા ભવમાં ચાલ્યા જવાનું. તો આ બધું માંગવા પાછળ મને શું મળ્યું? કપિલને ચિંતન કરતા કરતા થાય છે, નાના રાજપાટમાં સુખ નથી, નાના અડધા રાજ્યમાં પણ સુખ નથી, નાના લાખ સોનામોરમાં પણ સુખ નથી, નાના 1000 સોનામોરમાં પણ સુખ નથી. એને થયું નાના 100 સોનામોરમાં પણ સુખ નથી. તો થયું કે ખરેખર 2 માસા સોનામાં સુખ છે ખરું? 2 માસા સોનામાં સુખ આપવાની તાકાત છે ખરી? એને પહેલી વાર સમજાણું કે સંતોષમાં સુખ છે. સંતોષ રૂપી જે ગુણ છે આત્માનો, એમાં પરમ સુખ છે. ત્યારે કપિલ પોતે વિચારે છે કે સંતોષ જેવું નિરુપાધિક સુખ બીજું કોઈ નથી. અને તે વિચારે છે કે તું તારી જાતથી જ પરિપૂર્ણ છે. તું જો સ્વયંને પામી ગયો તો તને પરમ સુખ મળી ગયું. કપિલ પોતાના આત્માની સમૃદ્ધિથી ભરાવા લાગ્યો, પોતાની અંદર રહેલા પરમાત્મા ભાવથી પોતાને ભરવા લાગ્યો. અને જેવી બાહ્ય દ્રષ્ટિથી એની દ્રષ્ટિ અંતર્મુખ બની એટલે અદ્ભુત ઘટના થવા લાગી. અને એ પોતાની જાતથી જેવો ભરાણો પોતાના આત્મગુણોથી ભરાવા માંડ્યો, સંતોષ રૂપી ગુણથી ભરાવા માંડ્યો. અને કપિલને થયું કે સંસારમાં ક્યાંય સુખ છે જ નહીં. આ રાજપાટ, રાજ વૈભવ, સુખ સમૃદ્ધિ, એમાં સુખ જ નથી. આત્માના ગુણોમાં જ સુખ રહેલું છે. અને આત્માના ગુણોરૂપી સુખનું ચિંતન કરતા કરતા કપિલે ત્યારે જ તપક્ષિણી માંડી. અને તે મહાત્મા કપિલ ત્યારે કેવળ જ્ઞાનને પામી ગયા. એટલે એક સંતોષ રૂપી ગુણનું ચિંતન કરતા કરતા કપિલ મુનિ ત્યારે ને ત્યારે કેવળ જ્ઞાન પામી ગયા, સર્વ સુખને પામી ગયા. નીચે જાય છે અને મહારાજાને કહે છે, ધર્મલાભ. મહારાજા કહે છે, કપિલ તારે શું જોઈએ છે? કપિલ કહે છે, મારે કાંઈ નથી જોઈતું, મને બધું જ મળી ગયું છે. હું એટલો ભરાઈ ગયો છું, મારે હવે કાંઈ જોઈતું નથી. પરમાત્મા આ કથા દ્વારા આપણને શું કહે છે કે એક સંતોષ રૂપી ગુણથી તું તારા આત્માને ભરી નાખ. એક સંતોષ રૂપી ગુણને લઈ લે, ધારણ કર. પછી તારે ક્યાંય સુખ શોધવાના ફાંફા નહીં મારવા પડે. તું બહાર ક્યાંય ફાંફા નહીં મારે. કેમ કે સંસારના કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં સુખ આપવાની તાકાત જ નથી. તાકાત જ નથી. સુખ તો સ્વયં તારી અંદર જ છે અને તું અંદર જ એની શોધ કર. The soul is the house of eternal bliss and eternal happiness. That is where you will find true happiness and that is where you will find true bliss. એટલે પરમાત્મા કહે છે, આ કપિલની કથા નથી, આ આપણી કથા છે. 2 માસા સોનું મેળવવા ગયો અને તૃષ્ણા વધતી જ ગઈ. એમ આપણે બી સંસારમાં એક સુખની લાલસા કરી, એમ તૃષ્ણા વધતી 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 આખું જીવન પૂરું થઈ ગયું એ સુખની પાછળ દોટ મૂકતા. ભગવાન કહે છે, ગમે ત્યારે પણ તને આ સમજાણું ત્યારે તું બ્રેક માર. સ્ટોપ ધેર, યુ પુટ અ બ્રેક એન્ડ રિયલાઇઝ કે ભાઈ જે મળ્યું છે મારા નસીબથી મને મળ્યું છે. જે મળ્યું છે એ પરમ સુખ છે. બસ હવે આનાથી વધારે મારે કાંઈ નથી જોઈતું. માટે જૈનો માટે 5મું પરિગ્રહ, પરિમાણ વ્રત સૌથી મહત્વનું છે. અપરિગ્રહ એ જૈનોનો સૌથી મોટો ગુણ છે. જેટલું ઓછો પરિગ્રહ એટલું સુખ વધતું જવાનું. સાધુ સાધ્વીજી ભગવંતો પાસે આપણું કહેવાતો કોઈ પરિગ્રહ નથી. માટે જ એ લોકો પરમ સુખી, પરમ શાંતિનો અનુભવ કરે છે. એટલે આ સંસારમાં તૃષ્ણા નામનું જે દુઃખ છે એ કાઢી લઈએ, તૃષ્ણા નામની જે ઈચ્છા છે એને કાઢી લઈએ તો જ સુખનો અનુભવ થશે. વળી શાસ્ત્રકાર ભગવંતો સંસારને બીજી શું ઉપમા આપે છે? નાટક, જ્યાં કાંઈ ટકતું નથી. સ્વપ્નવત, જે બધું સ્વપ્ન જેવું છે. ઇન્દ્રજાળ, ઇટ ઇઝ એન ઇલ્યુઝન. મેઘધનુષ, જેવી રીતે રેઇનબો આકાશમાં હોય, એ ક્ષણમાં આવે ને ક્ષણમાં પતી જવાનો, એવો આ સંસારનો સ્વભાવ છે. પણ આપણે માનીને બેઠા છે કે આ સંસાર સુખથી ભરેલો છે. શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતો તો શાસ્ત્રના પાને પાને અદ્ભુત દ્રષ્ટાંતો શાને માટે છે? આ સંસાર ઉપરથી આપણી આંખ ઉઠાડવા માટે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે, સંસાર ઉપરથી આંખ ઉઠાડવાથી નહીં ચાલે. સંસાર ઉપર અરુચિ, અણગમો,
તિરસ્કાર એવી ભાવના થાય અને વૈરાગ્ય પામે, પછી તો ધર્મની શરૂઆત થાય છે. પછી તો આપણે કિન્ડર ગાર્ડનમાં એન્ટર થશું. જ્યારે સંસાર ઉપર નફરત, વૈરાગ્ય થાય, અરુચિ ભાવ થાય, પછી તો ધર્મની શરૂઆત થાય છે. પછી તો ચાલવાનું શરૂ થાય છે. પછી તમે નર્સરીમાં જાઓ, કિન્ડર ગાર્ડનમાં જાઓ, હાઈસ્કૂલ, પ્રાઇમરી સ્કૂલ, મિડલ સ્કૂલ, હાઈસ્કૂલ, પીએચડીમાં જાઓ, પછી તમારો પત્તો ખાય. પણ એટલીસ્ટ એના દર્શન તો કરીએ. એટલે સંસાર ઉપરની આપણી આંખ ઉઠી જાય. એને માટે એક બીજું અદ્ભુત દ્રષ્ટાંત છે. સંસારમાં આપણે માની બેઠા છે કે આ બધાથી મને સુખ મળશે, પૈસા, સુખ, ગાડી, મોટર, બંગલા, સગા વાલા, એમાં સુખ નથી. એના માટે શાસ્ત્રકાર ભગવંતો એક બીજો દ્રષ્ટાંત આપે છે. બધાને ઘણાને ખબર પણ હશે, ભગવાન મહાવીર સ્વામીના સમયમાં મહારાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. આ મહારાજા શ્રેણિક પરમાત્માના અનન્ય 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 ભક્ત હતા, પરમ શ્રાવક હતા. પણ એની પહેલા એમને અમુક કર્મ તો બાંધી દીધેલા. હવે આ મહારાજા શ્રેણિક, આપણે એમની કથા લીધેલી અનાથી મુનિમાં. અનાથી મુનિના માધ્યમથી મહારાજા શ્રેણિકને સમ્યક દર્શનનો મહાન ગુણ પ્રગટ થયો. અને એ સમ્યક દર્શનનો ગુણ પરમાત્માના સમાગમથી, જીનવાણીના શ્રવણથી ક્ષાયિક ભાવે પહોંચી ગયો. એટલે મહારાજા શ્રેણિક ક્ષાયિક સમકીથી થયા. મહારાજા શ્રેણિકને ઘણી રાણીઓ હતી. એમાં મુખ્ય રાણી ચેલણા મહાસતી હતા. આ ચેલણા મહાસતી ચેડા મહારાજાની પુત્રી હતી. એ પણ પરમ શ્રાવિકા હતી, મહાસતી હતી. ચેલણા મહારાણીને એક વખત ગર્ભવાસ રહ્યો, પણ એને દોહલા એવા અશુભ ઉત્પન્ન થયા. એને એક દોહલો એવો ઉત્પન્ન થયો કે હું મારા પતિનું માંસ ખાઉં, માંસનું ભક્ષણ કરું. હવે આવો દોહલો તો કેવી રીતે પૂરો થાય? એટલે એ મહાસતીને થયું કે નક્કી મારો ગર્ભ છે એ મારા પતિનો વેરી થવાનો. એટલે એને ગર્ભ પાડવા માટે ઘણા પ્રયત્ન કર્યા. પણ પ્રાહ્ય કરીને પુણ્યવાન આત્માઓ હોય છે, જલ્દી પડી જતા નથી. એટલે ગર્ભ કંઈ પડી નહીં ગયો. અને આ દોહલો એને દિવસ અને રાત સતાવતો ગયો. એટલે મહારાજાને ખબર પડી કે ભાઈ મારી પત્નીને આવો દોહલો ઊભો થયો છે. એટલે એ કથા પણ ઘણી લાંબી છે. અભય કુમારે કોઈ બી યુક્તિ કરીને મહાસતીનો એ દોહલો પૂરો કર્યો. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામતા પામતા એ મહાસતીએ એક બાળકને જન્મ આપ્યો, પુત્ર રત્નને જન્મ આપ્યો. પુત્રને જન્મતાની સાથે જ માતાને થયું કે અરે રે, આ મારો પુત્ર તો મારા પતિનો વેરી થશે, મારે આવો પુત્ર નથી જોઈતો. એટલે એને દાસીને કહ્યું કે જા આ પુત્રને જંગલમાં મૂકી આવ, મારે આ પુત્ર નથી જોઈતો, આ મારો પુત્ર મારા પતિનો વેરી થવાનો છે. દાસી જંગલમાં મૂકી આવે છે. મહારાજાને ખબર પડે છે કે મારો પુત્ર મારી પત્નીએ જંગલમાં મુકાવી દીધો. મહારાજા જાય છે પુત્રને લેવા. પુત્રને લઈ આવે છે. જંગલમાં પુત્ર હતો ત્યાં એની આંગળીને કુકડી ખાઈ જાય છે. એટલે એની આંગળી આખી વિંધાઈ જાય છે. એટલે પુત્ર દિવસ અને રાત રડ્યા કરે છે. કોઈ પણ કાળે એ શાંત જ નથી થતો. ગમે એટલી દવા ઉપચાર કરે છે પણ એને શાંતિ નથી મળતી. મહારાજાએ પુત્રના અંગૂઠાને પોતાના મોઢામાં મૂક્યો, ત્યારે એ પુત્ર શાંત થયો. ત્યારે એની કંઈક શાતા વળી. એટલે દિવસ અને રાત મહારાજા પોતાના પુત્રને પોતાની આંગળી એના મુખમાં રાખે છે કે મારા પુત્રને શાંતિ થાય, મારા પુત્રને શાતા વળે. કરતા કરતા એ દુઃખ તો મટી ગયું અને પુત્ર અનુક્રમે મોટો થતો ગયો. મહારાજા પૂરો પ્રેમનો વરસાદ વરસાવે છે અને ખૂબ ખૂબ લાલિત પાલિત કરીને પુત્રને મોટો કરે છે. પ્રાય કરીને દરેક પિતા આ જ કરે છે. પોતાના પુત્ર પાછળ પોતાનો બધો ધન, વૈભવ, સમય બધું ખર્ચી નાખે છે કે મારો પુત્ર મોટો થાય, ગુણવાન થાય અને મારો પુત્ર મારી સાર સંભાળ રાખે. પુણિત મોટો થાય છે. અનુક્રમે મહારાજાને નંદા નામની રાણીથી અભયકુમાર નામે એક પુત્ર થયો હતો. હલ વિહલ નામે બીજા 2 પુત્રો ચેલના રાણીથી થયા હતા. કાલ, મહાકાલ વગેરે બીજા બી અનેક પુત્રો થયેલા. હવે અભયકુમાર, કથા તો ઘણી બધી લાંબી છે. અભયકુમાર મોટા થયા, બુદ્ધિના નિધાન. એટલે અભયકુમાર એક વખત પરમાત્મા મહાવીર સ્વામી પાસે જઈને પૂછે છે કે હે પરમાત્મા, છેલ્લા રાજર્ષિ કોણ થશે? ત્યારે પરમાત્મા કહે છે છેલ્લા રાજર્ષિ તો ઉદાઈ રાજા થશે. તો અભયકુમારને થયું કે જો હું રાજા બનીશ તો હું દીક્ષા નહીં લઉં તો એવા રાજવૈભવનું શું કામ? રાજેશ્વરી તો અમે નરકેશ્વરી થવાના. પ્રાહ્ય કરીને જે રાજાઓ છોડતા નથી એની અધોગતિ જ થાય છે.
એટલે અભયકુમાર કહે છે કે ના, મારે તો દીક્ષા જ લેવી છે, મારે તો શાશ્વત એવા પરમ સુખને જ પામવું છે. એટલે અભયકુમાર ક્ષણિક મહારાજા પાસે આવે છે અને કહે, પિતાશ્રી, મને દીક્ષા અંગીકાર કરવા માટે અનુમતિ આપો. મહારાજા બહુ ના પાડે છે, પણ અભયકુમાર માનતા જ નથી. અનુક્રમે આજ્ઞા લઈ અને અભયકુમાર પોતે ચારિત્ર ગ્રહણ કરે છે. હવે ક્ષણિક મહારાજાને થયું કે મારો તો સર્વશ્રેષ્ઠ પુત્ર અભય હતો. અભયકુમાર બુદ્ધિના નિધાન, મહાપરાક્રમી, મહાશૂરવીર હતા અને રાજ્યને લાયક તો આ હતો. હવે એને તો ચારિત્ર લઈ લીધું, તો રાજાની ડ્યુટી શું હોય છે? રાજાની ફરજ એક જ હોય છે કે ભાઈ પ્રજાને સારો રાજા આપે. એટલે એને થયું કે હવે બીજા પુત્રોમાં એક કુણિક ઘણો પરાક્રમી છે, ઘણો શૂરવીર છે અને પ્રજાનું હિત કરશે, તો હું મારું રાજ્ય કુણિકને આપીશ. હવે મહારાજાએ તો મનમાં સંકલ્પ કરી લીધો હતો, નક્કી કરી લીધેલું કે ભાઈ મારું રાજ્ય હું કુણિકને આપીશ. અને અભયકુમાર પાસે દિવ્ય કુંડલ અને હાર હતો, નવલખો હાર હતો. એ હાર લઈને મહારાજાએ હળવીલને આપી દીધો અને થયું મારું રાજ્ય હું કુણિકને આપીશ. હવે આવો નિશ્ચય કરી લીધો, પણ મહારાજાએ કોઈને કીધું નથી. હવે જેવો અભયકુમારે દીક્ષા લઈ લીધી અને હલવિહલને હાર ને કુંડળ મળી ગયા, એટલે કુણિકને થયું મારા પિતા તો રાજ્ય છોડતા જ નથી. આટલા વયોવૃદ્ધ થયા તો પણ એને રાજનો કેટલો મોહ છે, પિતાને રાજપાટ છોડવું જ નથી. એટલે એને પોતે પોતાના કાળ, મહાકાળ વગેરે 10 ભાઈઓને બોલાવીને કહ્યું કે આપણા પિતા તો લોલુપો છે રાજ્યમાં અને રાજ સંપત્તિ છોડતા જ નથી. આપણે એક કામ કરીએ, હવે પિતા નથી સમજતા તો આપણે પિતાને પકડી લઈએ અને બંદીખાનામાં નાખી દઈએ, આપણે રાજ લઈ લઈએ અને પછી આપણે 10 ભાગે વેચી લેશું. પછી ભલે બંદીખાનામાં આપણા પિતા 100 વર્ષની 1000 વર્ષ જીવે. એટલે બધા ભાઈઓ જો વિષય કસાયની લોલુપતા કેવી છે, રાજપાટની લોલુપતા કેવી છે, સગો પુત્ર આવો વિચાર કરે છે. એટલે બીજા ભાઈઓએ પણ સંમતિ આપી. એટલે પોતાના વિશ્વાસુ, પ્રેમાળ, દયાવાન એવા પિતાને કુણિકે પકડી પાડ્યા અને કેદખાનામાં મૂકી દીધા, પાંજરામાં પૂરી દીધા પોતાના પિતાને અને બેડીથી બાંધી દીધા અને પોતે રાજવૈભવ સુખ માનવા માંડ્યો અને રાજમહેલમાં રાજ સિંહાસન પર પોતે નવો રાજા થઈ ગયો. ચેલણા જે કુણિકની માતા હતી એ બહુ સમજાવે છે, પણ કુણિક કોઈ વાતે માનતો નથી. હવે ક્ષણિક મહારાજા જે ક્ષાયિક સમકીતી આત્મા હતા એ તો સમજી જ ગયા કે આ સંસારનું આ નાટક છે. એક પાઠ પૂરો થયો, આ બીજો ભાગ શરૂ થયો. એટલે સહજ સ્વીકાર ભાવ સાથે પોતે બધું સર્વને અપનાવે છે. પણ આ કુણિક આટલી વાતથી શાંતિ નથી પામતો. પિતાશ્રીને કારાગૃહમાં તો પૂરી દીધા, કોઈ પણ ખાવા પીવાની વસ્તુ નહીં આપવાની, કોઈએ પિતાને મળવા પણ નહીં જવાનું. બીજી કોઈ રાણીઓ, બીજા કોઈ પુત્રો, સેનાપતિઓ, કોઈએ પણ એમના પિતાને મળવા નહીં જવાનું, એવો સખત પ્રતિબંધ કરી નાખ્યો. ચેરણા ખૂબ કરગરે છે ત્યારે પોતાની માતા છે, માતાને ના પાડી શક્યો એટલે માતાને અનુમતિ આપે છે, પણ માતાએ ખાલી હાથે જવાનું, થોડી વારમાં મળીને નીકળી જવાનું. એટલે મહારાજા ક્ષણિક બંદીખાને રહ્યા, ત્યાં ક્યાંય ખાવા પીવાનું નહીં, કોઈને મળવાનું નહીં, ખાલી ચેલણા જ એમને મળવા જઈ શકે. આ મહાસતી રોજ જ પતિના સુખને ઈચ્છનારી એવી આ મહાસતીને થાય છે કે હું શું કરું. એટલે રોજ પોતે એક અડદનો પિંડ બનાવે છે. ઇટ્સ લાઈક અ બોલ મેડ ઓફ અડદ, અને એ પોતે પોતાના કેશ પાશમાં છુપાવી દે છે, જાણે કે ફૂલોનો ગુચ્છો મૂક્યો હોય ને એવી રીતે. એની જવાના પહેલા પોતાના વાળ એકદમ ધોવે 100 વાર અને પછી કેશ પાશમાં અડદનો પિંડ મૂકી અને પોતાના પતિને મળવા જાય અને મળતી વખતે છુપી રીતે એ અડદનો પિંડ આપી દે મહારાજાને ખાવા માટે. અને કેશ પાશ આમ કરે, એમાંથી જે બિંદુઓ નીકળે, જળના બિંદુઓ, એનાથી મહારાજાની તૃષા છુપાતી હતી. ચેલણાની આંખોમાંથી અશ્રુની ધારા વહેતી હતી. એટલે આ ધારા અને આ પાણીથી મહારાજા પોતે પાન કરીને સંતોષ પામતા અને પોતે અડદના પિંડનું ભોજન કરતા. વિચાર તો કરો, સંસાર કેવો દારૂણ છે. એક વખતના મહારાજા જેની સેવામાં હજારો લાખો દાસ દાસીઓ હોય, આટલા સેવકો હોય, આટલા મિષ્ટ ભોજન હોય, એને આજે સેવકો દાસ દાસીઓ તો છૂટી ગયા, ભોજન પણ છૂટી ગયું, રહેવાનું પણ એક કારાગૃહમાં.
આટલાથી પણ એનો દુષ્ટ પુત્ર સંતોષ ન પામ્યો તો એ પુત્ર શું કરતો? રોજે 100 ચાબુક એના પિતાને મારતો. વિચાર તો કરો. અને એ ચાબુક મીઠાના પાણીમાં બોળીને રોજ 100 ચાબુક મારતો પોતાના પિતાને. મહારાજા આવી અસહ્ય વેદના, આવું ભયંકર દુઃખ, એના વચ્ચે પણ મહારાજા શાંત કેમ હતા? કેમ કે આ મહારાજા ક્ષાયક સમકીથી આત્મા હતા. મહારાજાએ પોતાના હૃદય સિંહાસન પર પરમાત્મા મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરેલી. આ પ્રતિષ્ઠા છે. આપણે જે બહાર કરીએ છીએ એ તો દ્રવ્ય પ્રતિષ્ઠા છે. એમને પોતાના હૃદય સિંહાસન પર મોહરાજાને ખસેડીને મહાવીર સ્વામી પ્રભુની પ્રતિષ્ઠા કરેલી હતી. એના શ્વાસોશ્વાસમાં વીર વીર વીરનું રટન હતું. એના અણુએ અણુમાં, એક એક પરમાણુમાં વીરનું નામ વસેલું હતું. એના 3.5 કરોડ રોમ રાજ્યમાં વીર 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 વીરની ધૂન મચાવેલી હતી. એટલે વીર પ્રભુનું જેને શરણું લીધું, વીર પ્રભુનું જેને સ્મરણ ચાલુ રાખ્યું, એને આ દુઃખ રૂપે નહીં લાગ્યું. એને કહ્યું, કાંઈ વાંધો નહીં, આ તો કર્મસત્તાનો ચુકાદો આવી ગયો છે, મારે એને સ્વીકાર કરે જ છૂટકો. અને થયું કે આનાથી મારા પૂર્વે બાંધેલા ક્લિષ્ટ એવા કર્મોનો નાશ થઈ રહ્યો છે. એટલે મહારાજાએ આવા દુઃખમાં પણ ક્યારેય મોતને ન યાદ કર્યું. મહારાજાએ આવા દુઃખમાં પણ પોતાની સમાધિનો ત્યાગ ન કર્યો. આવા દુઃખમાં પણ મહારાજા હંમેશા સમતામય પ્રતિકાર કર્યા વગર સંભાવપૂર્ણ એ દુઃખને સહન કરતા રહ્યા. હવે અનુક્રમે આ કુણિક જે હતો એને પોતાની રાણીથી એક પુત્રનો જન્મ થયો. અને પુત્રનો જન્મ થયો અને પુત્રના મુખ જોતા જ આ કુણિક ગાંડો ગેલો થઈ ગયો. અને એવો ગાંડો ગેલો થઈ ગયો, પુત્રને આખો વખત પોતાની પાસે જ બેસાડી રાખે છે. પુત્રનું નામ પાડ્યું ઉદાઈ. પુત્ર પણ ઘણો સુંદર અને ઘણો સરસ હતો. એટલે કુણિક ઉઠતા બેસતા કાંઈ બી કરતા પુત્રને પોતાની પાસે જ રાખે છે. ક્યારેય પુત્રને છૂટો જ કરતો નથી. એક વખત કુણિક પોતે ભોજન કરવા બેઠો છે. ભોજન કરતા કરતા કુણિક એ પોતાની સાથળ પર, પોતાની થાળી ઉપર પોતાના પુત્રને બેસાડ્યો છે, ઉદાઈને, ઉદાઈ કુમારને, નાના બાળકને. અને સામે મોટી થાળી ભરીને ભોજન છે, એમાંથી ભોજન કરી રહ્યો છે. હવે ભોજન કરતા કરતા જે પુત્ર જે બેઠો છે ત્યારે પુત્રને મૂત્રોત્સર્ગ થયો, એટલે પીપી કર્યો એને. તો એનું જે મૂત્ર છે એ થાળીમાં પડ્યું. પણ છતાં પણ પોતાના પુત્ર પાસે એટલું વાત્સલ્ય છે કે કુણિક પોતાની સાથળને જરાય હલાવતો નથી કે રખીને મારા પુત્રને જરાક પણ દુઃખ ન થાય, જરાક પણ પીડા ન થાય. એટલે પોતાની સાથળ એમને એમ જ રાખે છે અને થાળી જરાક ખસેડી નાખે છે. અને જ્યારે મૂત્રોત્સર્ગ પૂરું થઈ ગયું એટલે જે ખરાબ ભોજન હતું એ બધું આમ કરી નાખ્યું અને સારું સારું ભોજન કરવા માંડ્યો. એટલે એની બાજુમાં એની માતા ચેલણા મહાસતી બેઠેલી છે. ચેલણા આ દ્રશ્ય જોઈ રહી છે. ત્યારે કુણિક કહે છે કે હે માતા, જોયું મને મારા પુત્ર પ્રત્યે કેટલો પ્રેમ છે, કેટલું વાત્સલ્ય છે. મેં એની આવી ક્રિયામાં પણ મેં એને ક્યાંય દુઃખ થાય એવું કર્યું નહીં. કેટલું બધું મને વાત્સલ્ય છે. કોઈ પણ પિતાને એના પુત્ર માટે આટલું વાત્સલ્ય હોય? ત્યારે ચેલણા કહે છે, અરે મૂઢ, તારા પિતાને તો તારે આના કરતાં પણ તારા પર ઘણું વાત્સલ્ય હતું. અને પોતે બધી વાત કહે છે કે મેં તો તને જંગલમાં મૂકી દીધેલો, કારણ કે તું તારા પિતાનો આવો દ્વેષી હતો. તો તારા પિતા તને જંગલમાંથી લઈ આવ્યા. મેં તને મરવા માટે મૂકેલો, તારા પિતાએ તને જીવિત દાન આપ્યું અને તને રાજ્યમાં લાવીને તને આવી રીતે શાંતિ પમાડી, તારી આંગળી પોતાના મુખમાં રાખી અને તને શાંતિ પમાડી અને તને લાલિત પાલિત કરીને આવો મોટો કર્યો. અને તે શું કર્યું? તો કહે છે કે માતા, તમે હલ્લ વિહલને સાકરના લાડુ મોકલતા હતા અને મને ગોળના લાડુ મોકલતા હતા. આવો ભેદભાવ તમે કેમ કર્યો? માતા કહે છે, મૂર્ખ, આ મેં નહોતું કર્યું. તારા પિતા તો તને સારા જ લાડુ મોકલતા હતા, પણ મેં તને હલકા લાડુ મોકલ્યા, કારણ કે મને ખબર હતી કે તું તારા પિતાનો દ્વેષી છે. મને તારા પ્રત્યે અરુચિ જ હતી. અને તે જો તારા પિતાએ તને સારામાં સારી વસ્તુઓ આપી, સારી રીતે લાલિત પાલિત કરીને મોટો કર્યો, અને તે શું કર્યું તારા પિતાને? ત્યારે કુણિકની આંખ ખુલે છે કે અરે રે, મારા પિતાને પણ મારા માટે આવો પ્રેમ હતો, મારા પિતાને પણ મારા માટે આટલી બધી લાગણી હતી. આ મારું મિસકન્સેપ્શન હતું.
એટલે એમ થાય છે કે અરે રે ના ના, હું મારા પિતાને મેં આટલો ત્રાસ આપ્યો, લાવ હું જઈને પિતાની માફી માંગી આવું, લાવ હું પિતાને કારાગૃહમાંથી મુક્ત કરું, લાવ હું પિતાને પાછું રાજ્ય સિંહાસન આપી દઉં. એવા આશયથી કુણિક ભોજન પણ પૂરું નથી કરતો અને ઊભો થાય છે. અને થયું કે ના, મારા પિતાના તો પગમાં બેડી છે, લાવો એ બેડી હું જ પોતે તોડી નાખું. એટલે મોટો લોહદંડ, એટલે લોખંડનો મોટો દંડો પોતે જ લે છે અને જાય છે દોડતો દોડતો કારાગૃહ સુધી. કુણિક આ બાજુથી દોડે છે, ત્યાં કારાગૃહના ચોકીદારો આ જોઈ જાય છે. એટલે ચોકીદારો આવીને મહારાજાને કહે છે કે હે મહારાજા, રોજ તો તમારો પુત્ર ચાબુક લઈને આવતો હતો, આજે તમારો પુત્ર મોટો લોહદંડ લઈને દોડતો દોડતો આવે છે, આજે તો ખબર નથી શું કરશે. અત્યાર સુધી મહારાજાએ ક્યારેય પણ એવો વિચાર નથી કર્યો કે ના, મારો પુત્ર ના આવે ને મને ન મારે. પણ આજે મહારાજાને થયું કે આજે નક્કી મારો પુત્ર મને લોહદંડથી મારશે, મને મારી જ કાઢશે, મને મારી જ નાખશે, તો એને પિતાની હત્યાનું પાપ લાગશે. તો મારા પુત્રને પિતાની હત્યાનું પાપ ન લાગે, એ શું કરશે એની મને ખબર નથી. તો લાવ, એની પહેલા હું જ મારા પ્રાણનો ત્યાગ કરું. મેં પહેલા જ કહેલું, પહેલાના જમાનામાં રાજા મહારાજાઓ પોતાના મૃત્યુને હાથમાં લઈને ફરતા હતા. શકટાળ મંત્રીએ કેવું વીંટી ચૂસીને ત્યારે ને ત્યારે મૃત્યુને શરણ થઈ ગયા. મહારાજાએ ક્ષણિક પાસે પણ હતું વિષ પોતાની વીંટીમાં, એટલે એમને તાળપૂટ વિષ જે પોતાની વીંટીમાં હતું તત્ક્ષણ ચૂસી લીધું અને મરણને શરણ થઈ ગયા. મહારાજાનું અત્યાર સુધી મહારાજાએ ક્યારે પણ મૃત્યુની ઈચ્છા નહોતી કરી, પણ આજે થયું કે મારો પુત્ર મને કેવી રીતે મારશે ખબર નથી, એને પિતૃ હત્યાનું પાપ લાગશે. એટલે તાળપૂટ વિષ તુરંત જ ચૂસી અને મહારાજા મૃત્યુને શરણ થઈ ગયા. નજીક આવે છે કુણિક, ત્યારે એને થાય છે કે અરે રે, મારા પિતા તો મૃત્યુ પામી ગયા. અને ખૂબ કલ્પાંત કરે છે, ખૂબ જ રડે છે, પણ હવે તો મૃત્યુ પામેલા પિતા કોઈ કાળે પાછા આવે એમ જ નથી. એટલે આ કથાનો સાર પછી તો કુણિકને ઘણું પશ્ચાતાપ થાય છે, પણ પછી તો એનો કોઈ અર્થ જ નથી. અને કુણિક પછી ખૂબ જ ખેદ કરે છે અને કહે છે કે મારે પણ મૃત્યુનું જ શરણ હોય. પણ મૃત્યુનું શરણ તો એના મંત્રીઓને ના પડે છે કે હે મહારાજા, હવે તમે સ્વસ્થ થાવ, અને તમે સ્વસ્થ થાવ અને રાજ્યનો કારોબાર ભોગવો અને રાજની જે વૈભવ છે બધું તમે ચલાવો. અને ત્યારથી પછી મંત્રીઓ એને કહે છે કે તમે પિંડદાન આપો, પિંડદાન આપશો તો તમારા પિતાને મળશે અને તમારા પિતાને શાંતિ મળશે. એમ કરીને એને પિંડદાન અપાવે છે. ત્યારથી આ પિંડદાનનો વ્યવહાર શરૂ થયો. એ એક વૃથા વ્યવસ્થા છે, પણ એને શાંતિ આપવા માટે મંત્રીઓએ આ વ્યવસ્થા કરી. એનીવે, ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે પિતાને એમ થયું કે મારો પુત્ર મને શાતા આપનારો થશે, મારો પુત્ર ઘડપણમાં મારો સહારો બનશે, મારો પુત્ર ઘડપણમાં મને સાચવશે. એની બદલે શું થયું? એ જ પુત્રના નિમિત્તથી પિતાને અત્યંત દુઃખ ઉત્પન્ન થયું. એ જ પુત્રના નિમિત્તથી પિતાને મૃત્યુ મળ્યું. એટલે એવો આ સંસાર છે. ક્યારે શું બને, ક્યારે શું ન બને, એની આપણને ખબર જ નથી. અમારા દીપ્તિબેન હેમ યશસ્વીજી મહારાજ સાહેબ હંમેશા કહેતા, મારું ધાર્યું ન થાય અને અણધાર્યું થાય એનું નામ જ સંસાર. મારું ધાર્યું ન થાય અને અણધાર્યું થાય એનું નામ સંસાર. આખો એ સંસાર એ પુણ્ય અને પાપનો ખેલ છે. આખો એ સંસાર એક તમાશો છે. આખો એ સંસાર એક નાટક જેવો છે. એટલે આમાંથી આપણે શું બોધ પામવાનો છે કે આ સંસારમાં આપણે માનીને બેઠા છે પુત્ર પુત્રી, પરિવાર, સગા સંબંધી, ધન વૈભવ, ઘર ગાડી, મોટર, બંગલા, પૈસા, શરીર, આમાંથી ક્યાંય સુખ મળવાનું નથી. આમાં ક્યાંય સુખ આપવાની તાકાત જ નથી. એટલે સુખાભાસ છે. તો આ સુખ ઉપરથી આપણી આંખ ઉઠી જાય અને આ સંસાર ઉપર આપણી જે સુખની આશા છે એ તૂટી જાય. સંસાર ઉપર અરુચિ થાય. સંસારના અસલી સ્વરૂપના દર્શન કરતા સંસાર ઉપર પારાવાર અરુચિ, અભાવ, તિરસ્કાર ભાવ, વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થાય. એને માટે જ્ઞાની ભગવંતો સંસાર ભાવનાથી ભાવિત થવાનું કહે છે. તો આ સંસારમાંથી નીકળાય કેવી રીતે? સંસાર દુઃખની ખાણ છે, દુઃખથી ભરેલો છે, દુઃખનો દાવાનળ છે. તો સંસારમાંથી નીકળવાનો માર્ગ તો હશે ને? સંસારમાંથી નીકળવાનો એક જ માર્ગ છે, એક જ માર્ગ છે.
અને એ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. અને એ માર્ગ છે સર્વવીરતી ધર્મ. દરેકે દરેક તીર્થંકરો અનાદિ કાળથી અત્યારે અને ભવિષ્યમાં પણ એ જ કહેવાના, સંસાર દુઃખરૂપ, દુઃખ ફલમ, દુઃખાનુબંધી અને દુઃખની પરંપરા સર્જનારો એવો આ સંસાર છે. અને આ સંસારમાંથી નીકળવાનો માર્ગ પણ એક જ છે, સર્વ વિરતી ધર્મ. એ શ્રેષ્ઠ માર્ગ છે અને એ શાશ્વતા એવા મોક્ષને પામવાનો જ માર્ગ છે. આપણે સર્વવીરતી ન લઈ શકતા હોય, શાને કારણે? આપણું સત્વ ઓછું, આપણો પુરુષાર્થ ઓછો, આપણી ઈચ્છા ઓછી, એને કારણે આપણે ઊભા નથી થઈ શકતા. તો કરુણાવંત, અત્યંત દયાના સાગર એવા પરમાત્માએ સેકન્ડ ઓપ્શન, લોવર ઓપ્શન, એના લોવર ઓપ્શન તરીકે દેશવીરતી ધર્મ બતાવ્યો. દેશવીરતી ધર્મ એ બીજો માર્ગ છે સંસારમાંથી બહાર નીકળવા માટે. પણ દેશવીરતી ધર્મનું પાલન કરતો શ્રાવક, એની નજર સામે શું હોય? ક્યારે હું સર્વવીરતીને ગ્રહણ કરું, ક્યારે હું સાધુના વેશ લઉં, ક્યારે હું પરમાત્માની આજ્ઞાનો સમયે સમયે અણુએ અણુએ પાલન કરું. પણ એ શક્ય નથી. ત્યાં સુધી જે શ્રાવક બેઠો છે એને શું કરવાનું? સંસારની પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક વચન, પ્રત્યેક ભાવમાં શું યાદ રાખવાનું? આમાં મારા પરમાત્માની આજ્ઞા શું છે? સંસારમાંથી નીકળવાનો આ સર્વશ્રેષ્ઠ ઉપાય. હંમેશા આંખની સામે પરમાત્માની આજ્ઞાનું પાલન, એ જ રાખવાનું કે આમાં પરમાત્માની આજ્ઞા શું છે. અને જો હું આજ્ઞાનું પાલન નહીં કરું તો આનો વિપાક શું આવશે? આનું ફળ શું મળશે મને? પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ જે પણ કાર્ય કરીએ, જે પણ વચન બોલીએ, જે પણ ભાવ ભાવીએ, એનો વિપાક તો દુઃખ, દુઃખ અને દુઃખ જ મળવાનું છે. એટલે સંસારમાંથી નીકળવાનો આ એક જ માર્ગ છે, પ્રભુની આજ્ઞાનું પાલન. પાલન ન થાય તો એના વિપાકનો વિચાર કરવાનો. અને બીજો ઉપાય છે, ન છૂટકે આપણે બધા સંસારમાં રહેલા છે, સંસારના કામો કરવા જ પડે છે, સંસારની વાતો કરવી જ પડે છે. તો એમાં સંસારમાં ધર્મનું ભેળસેળ કરી નાખવાનું. જ્યારે મોટા ભાગના લોકો ધર્મમાં સંસારનો ભેળસેળ કરતા હોય છે, મંદિરોમાં પણ જઈને સંસાર ઊભો કરે છે. આપણે સંસારમાં રહીને સંસારમાં ધર્મનું ભેળસેળ કરી નાખવાનું. અને સતત બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે નમસ્કાર મહામંત્રનું ચિંતન કરવાનું. જેવી રીતે મ્યુઝિકમાં ગાનાર હોય પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો ચાલુ જ હોય, એવી રીતે કાર્યો ગમે તે થતા હોય, વાત કંઈ પણ થતી હોય, આપણે અંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક નમસ્કાર મહામંત્રનું શરૂ કરી દેવાનું. પ્રભુના નામનું સ્મરણ કાં તો અરિહંતની ધૂન એ ચાલુ કરી દેવાની. તો કર્મબંધ અલ્પ થશે, સંસારમાંથી છુટકારો જલ્દી મળશે. એટલે આજ્ઞાનું પાલન જો ન થઈ શકે તો એના વિપાકનું ચિંતન, અને સંસારમાં ધર્મનું ભેળસેળ, અને સતત પરમાત્માના નામનું સ્મરણ અને ચિંતન, એ જ કરશું તો આ સંસાર છૂટી જશે. અને સંસાર ભોગવવો બી પડે તો પાપડની જેમ ભોગવવાનો. પાપડને શેકવા માટે એક અમુક જ સેકન્ડ મૂકી રાખવું પડે. જો વધારે મૂકી રાખો તો પાપડ બળી જાય. એટલો જ સમય ભોગવવાનું સંસારને, અને તરત જ ચેતી જવાનું કે અરે રે આત્મા તું શું કરી રહ્યો છે? આ ભોગવતા તારે કેટલા દુઃખો ભોગવવા પડશે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે, ક્ષણમીત દુઃખા બહુકાલ સુખા, ક્ષણમીત સુખા પગામ દુઃખા. ક્ષણ માત્રનું સુખ એ અઢળક દુઃખ ઉત્પન્ન કરનારું છે. માટે આ સુખને છોડી દે, આ સુખને ત્યજવામાં જ, આ સુખના ત્યાગમાં જ પરમ સુખ છે. નહીં તો અનંતું દુઃખ ઊભું જ થઈ જવાનું છે. તો આવા વિચારોથી, આવી ભાવનાઓથી આપણે આપણા મનને ભાવિત કરીએ અને સંસારના અસલી સ્વરૂપના દર્શન કરીએ, અને સંસાર ઉપરનો આપણો જે રસકસ છે, જે મમતાના તાણાવાણા છે, એ તોડી નાખીએ, એ રસને ઓછો કરી નાખીએ, કાઢી નાખીએ, એનો નાશ કરી નાખીએ. એવી જ આશાથી શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતો આપણને સંસાર ભાવના સમજાવે છે. તો આવી સંસાર ભાવનાથી ભાવિત થયેલો આપણા સર્વનો આત્મા સંસાર સમુદ્રને પાર પામી જાય, સંસાર સમુદ્રને તરી જાય,
અને અખા ત્રીજના શુભ દિવસે અક્ષય, અખંડ, અનુપમ, સર્વોત્કૃષ્ટ એવા મોક્ષ સુખને પામીએ એવી જ ઈચ્છા, એવી જ અભ્યર્થના અને એવી જ પ્રભુને પ્રાર્થના કરીએ. પરમાત્મા મહાવીર સ્વામીની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મન, વચન, કાયાની આજ્ઞાથી ત્રિવિધે તસમિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ